હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ રેવન્યુ તલાટીની તાજેતરમાં જે એક્ઝામ લેવાય છે એના કટ ઓફ વિશે ચર્ચા કરવા માટે. કટ ઓફ એનું કેટલું રહેશે, આવા ઘણા બધા કોલ્સ અમારી ઉપર આવ્યા હતા. સાથે એવા પણ કોલ્સ આવ્યા હતા કે સાહેબ અમારે આટલા માર્ક થાય છે તો અમારે તૈયારી શરૂ કરવી જોઈએ કે નહીં. તો આ બંને વસ્તુની અંદર ડિફરન્સ છે. કટ ઓફ જે રહે પણ એક સેફ સ્કોર કોને માની શકાય, તો એ પણ આજે જોવાના છીએ. સાથે સાથે આ બાબત તો ચર્ચા કરવાના છીએ, પણ એ ગૌણ બાબત છે. મુખ્ય બાબત એ છે કે મુખ્ય પરીક્ષાની તારીખ જે છે એ 14/10/2025 એક મહિના પછીની ડેટ આપણને સરકારે આપી દીધી છે, ગૌણ સેવાએ આપી દીધી છે, રાઈટ. તો હવે આટલા ઓછા સમયની અંદર આપણે એવું તો શું શ્રેષ્ઠ કરી શકીએ કે મેરિટની અંદર આવવાના ચાન્સીસ આપણા વધી જાય. તો મિત્રો, આ લેક્ચર તમારા માટે એટલા માટે જ ખાસ ડિઝાઇન કર્યો છે કે તમને એક આઈડિયા આવે, એક રોડ મેપ મળે કે હવે આપણે શું કરી શકીએ. આટલા માર્ક્સ થાય છે, રાઈટ. મિત્રો, ઘણી બધી જગ્યાએ તમને મેરિટ ને બધું મળી જવાનું છે. ઓકે, કટ ઓફના પ્રિડિક્શન તમને મળી જવાના છે અને જે કોઈ પણ વ્યક્તિ એની અંદર સચોટ નથી આપી શકવાના, રાઈટ. બધા પ્રિડિક્ટ જ કરી શકવાના છે. પણ એટલું હું અહીંયાથી કહી શકું છું કે હજુ સુધી કોઈ જગ્યાએ શ્રેષ્ઠ શું કરી શકાય, મેન્સની તૈયારી કઈ રીતના કરી શકાય એક મહિનામાં, આવા વિડીયોઝ નથી. તમને બધાને ખબર છે કે એક મહિનાની અંદર ડિસ્ક્રિપ્ટિવ લખવું એ નવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલ કહી શકાય. ઓકે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ તમે કહી શકો. પણ હવે સારા માર્ક્સ થાય છે, ઓકે, તો આપણી પાસે આના સિવાય કોઈ છૂટકો નથી. આ વાત જે છે એ સમજજો. ઓકે, આપણે લખવું તો પડશે જ. એનું કારણ છે, અને ચાન્સીસ અહીંયા થોડાક વધી પણ જાય છે. એનું રીઝન તમને આપું કે હમણાં તાજેતરમાં જ ઘણી બધી ભરતીઓનું આયોજન થયું. CCEA ગ્રુપ હોય કે CCEB ગ્રુપ હોય, રાઈટ. એ સિવાય પણ તમે જોશો તો PSI ઘણા વ્યક્તિઓને સારું ગયું હશે પેપર, રાઈટ. કોન્સ્ટેબલનું પેપર સારું ગયું હશે, GPSC DYSO એના પેપર સારા ગયા હશે, રાઈટ. તો ઘણા બધા વ્યક્તિઓ જે છે એ આ એક્ઝામ આપવા માટે નથી ગયેલા. એ લોકો સાથે તમારી કોમ્પિટિશન નથી. ઓકે, હું એવું નથી કરતો બધા લોકો નથી ગયા, પણ મેજોરિટી માસ છે ને જે મારા ટચમાં છે, જેમને CCEમાં સિલેક્શન થઈ ગયું છે, તો એ લોકો આ એક્ઝામ આપવા માટે નથી ગયા. ઓકે, તો એને લીધે જે બધા વ્યક્તિઓ કહે છે ને કે તમારી કોમ્પિટિશન આની આરે છે, તો ભાઈ કોમ્પિટિશન જરૂર છે, પણ એવું નથી કે બધો માસ એ જ બેસ છે, એક વખત મેન્સ લખેલો, ના એવું નથી. ઓકે, ઘણા બધા ફ્રેશર્સ આમાં બેસવાના છે, તો એના માટે જ મારે આ વિડીયો જે છે એ બનાવવો પડે છે. અને મેઇન એજન્ડા આજનો એ જ છે કે આપણે શ્રેષ્ઠ શું કરી શકીએ, એક તમને ગાઈડલાઈન આપવી છે આજે. ઓકે, તો મને એક આશા છે કે આ વિડીયો અંત સુધી જોજો, કંઈક તમને નવું જાણકારી મળશે, એમનેમ તમે નહીં જાઓ, એ અહીંયાથી એક શ્યોરિટી છે, રાઈટ. પહેલાં તો તમને ખ્યાલ છે કે એક્ઝામની ડેટ જે છે એ આવી ગઈ છે 14/10/2025. એક મહિનામાં જે છે એ એક્ઝામ લેવાવાની છે આપણી રેવન્યુ તલાટી મેઇન્સની. ઓકે, હવે આમાં બે પોસિબિલિટીઝ છે. કાં તો તમારું પેપર જે છે એ 14 તારીખે હશે, બીજું પેપર 15 તારીખે હશે, ત્રીજું પેપર 16 તારીખે હશે. પણ આ 16 તારીખે પેપર હોવાના ચાન્સીસ ઓછા છે, કેમ કે ત્યારથી રજા જે છે એ સ્કૂલોની અંદર ચાલુ થઈ જાય છે. તો એને લીધે એવું થઈ શકે, જે રીતના GPSC અગાઉ કરે છે, GPSC શું કરે છે તો 14 અને 15 તારીખ જે છે આમાંથી કોઈ પણ એક તારીખે બે પેપર હશે. કોઈ પણ એક તારીખે બે પેપરનું આયોજન થઈ શકે છે. ઓકે, GPSC એ આવું કરેલું છે, રાઈટ. તો આવું પણ સિનારીઓ થઈ શકે, મેજોરિટી કેસમાં આવું થઈ શકે છે કે 14 અને 15 તારીખ આ બંનેમાંથી કોઈ એક ડેટે તમારા બે પેપર હશે. ઓકે, કાં તો ગુજરાતી ઇંગ્લિશને કમ્બાઈન કરશે, કાં તો પછી GSને કોઈ એક સાથે કમ્બાઈન કરશે. સમજાય છે? તો આ રીતનું કંઈક તમારું આયોજન હોઈ શકે છે. તો આ આપણા મગજમાં એક ફિક્સ રાખજો. અને હજી ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા શિક્ષકો કે ઘણા બધા પાસેથી એવી વાતો તમને મળશે કે આ તારીખ લેટ જશે, પણ એના ચાન્સીસ જે છે એ ઓછા છે. એનું કારણ તમને કહું સીધી રીતે, તો આ એક્ઝામ જે છે ને એ કોઈ પણ એરર વગર લેવાની છે. કોઈ પણ આમાં તકલીફ નથી આવે, કોઈ પણ સમસ્યા નથી સર્જાણી. ઓકે, તમે ચાહે ઓફલાઈન સેન્ટરની વાત કરો તો ત્યાં પણ બધું વ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. તમે બીજી કોઈ પણ વાત કરો, ઓકે, પ્રોવિઝનલ આન્સર કીની, તો પ્રોવિઝનલ આન્સર કીમાં ઓલમોસ્ટ એક બે ક્વેશ્ચનને બાદ કરતાં બધા ક્વેશ્ચન ત્યાં પણ શું છે તો સાચા આપ્યા છે, રાઈટ. હવે ફાઇનલ આન્સર કી આવી જશે. અહીંયા એવું લાગી રહ્યું છે કે ગૌણ સેવા ક્યાંક GPSC જે છે એની કમ્પેરિઝનની અંદર પોતાને સારું પુરવાર, પોતે એના કરતાં વધારે સારી છે એ પુરવાર કરવા માગતી હોય, એટલા માટે અહીંયા ખાસ કહું છું કે આ ડેટ પકડીને ચાલજો કે આ ડેટે એક્ઝામ લેવાઈ જશે. ઓકે, એક બાબત અહીંયાથી ખાસ ક્લિયર કરવી જરૂરી છે. ઓકે, તો આ રીતનું કંઈક છે. હવે આગળ થોડુંક સમજાવું.
જો આ બધી વસ્તુ તમને કામની ન લાગતી હોય તો વિડીયો જે છે આગળ તમે વધારી શકો છો. ઓકે, પણ અહીંયા જેટલા નવા વિદ્યાર્થીઓ છે એમના માટે થોડી માહિતી આપી દઉં. ભાઈ કુલ જગ્યાઓ 2389 જગ્યાઓ માટે આ એક્ઝામ હતી. ઓકે, આ ભરતી જે છે રેવન્યુ તલાટીની એ ટોટલ 2389 જગ્યાઓ ઉપર હતી. એની અંદર પ્રાથમિક પરીક્ષા જે છે એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ હતી, એટલે કે આના માર્ક્સ જે છે એ મેઇન્સની અંદર ગણવાના નથી, ફાઇનલ મેરિટની અંદર નહીં ગણાય. ફાઇનલ મેરિટના આધારે શું બનશે તમારું, તો સિલેક્શન બનશે. તમારું સિલેક્શન કોના આધારે થશે, ફાઇનલ મેરિટ કોના આધારે બનશે, મુખ્ય પરીક્ષા. ઓકે, એના આધારે બનવાનું છે, તો આ યાદ રાખવાનું છે. સ્ક્રીનિંગ ટેસ્ટ. ઓકે, આમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી હતા, જે ખબર છે કે કટ ઓફ જે છે એ 40% કરતાં તો ઊંચું પણ જવાનું છે. હવે જેટલી જગ્યા છે ને 2389 એના 5 ગણા ઉમેદવાર. જો અહીંયા ખાસ શબ્દ શું લખ્યો છે, કુલ જગ્યાના 5 ગણા ઉમેદવાર. ઓકે, એટલે ઓલમોસ્ટ 11,945 થાય. તો આટલા લોકોને મેઇન્સ આપવા મળવાની છે. પણ સાથે અહીંયા ઘણા બધા એવા કોમન કેન્ડિડેટ્સ હશે જેમને માર્ક્સ જે છે એ એક સમાન થતા હશે. ઓકે, 100 માર્ક્સ જે છે એ બે વ્યક્તિને થતા હોય તો એ બધાય આવે પછી. તો એટલે એવું ધારી શકીએ કે આપણે અહીંયા 15,000 જેવા લોકોને મેઇન્સ આપવા મળી શકે છે, 15,000 એપ્રોક્સ. રાઈટ, જો આ રીતે મેરિટ બને છે તો. મેરિટ ઘણી બધી રીતે બનતું હોય છે, પણ અહીંયા સ્પેસિફિક કીધું છે કે કુલ જગ્યાના 5 ગણા. જીપીએસસી વાળા જે રીતના બધા કેટેગરી વાળાનું મેરિટ જે છે એ જનરલને અકોર્ડિંગ જે છે નોર્મલાઇઝ કરે, તો એને લીધે જેટલા વચ્ચેના ગેપ હોય ને એ બધાય આવી જતા હોય છે. રાઈટ, મેન્સ આપવા બધાને મળતી હોય છે. એટલે એમાં જીપીએસસી વાળામાં 15 ગણાની જગ્યાએ 20 ગણા આ તે એટલા બધા ઉમેદવારને મેઇન્સ આપવા મળતી હોય છે. પણ અહીંયા સ્પેસિફિક લખેલું છે કે 5 ગણા ઉમેદવાર. તો આપણે અત્યારે એવું માનીને ચાલીએ કે 15,000 જણાને મેઇન્સ આપવા મળશે. રાઈટ, આગળ વાત કરીએ. જો જગ્યા તમને અહીંયા જોવા મળી શકે છે, 2389 જગ્યા ટોટલ હતી. એમાંથી બધી જે અનામત કેટેગરી હોય કે પછી ઈડબ્લ્યુએસ હોય કે જનરલ હોય, એની સીટ્સ કેટલી છે મેલ ફિમેલની, એ બધી તમને અહીંયા જોવા મળી શકે છે. સૌથી વધારે જનરલની સીટ્સ છે, તમે જોઈ શકો છો. રાઈટ, જનરલ મેલ અને ફિમેલની સીટ સૌથી વધારે છે. હવે અહીંયા જોજો, એક વસ્તુ છે કે તમારું જે મેરિટ બનશે ને એમાં મેરિટમાં જે જનરલનું મેરિટ છે, આ જનરલનું મેરિટ ઊંચું રહેશે. જનરલનું મેરિટ શા માટે ઊંચું રહેશે ખબર છે? તો જે કેટેગરીની અંદર જેટલા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરે છે ને, કેટેગરીની અંદર ફોર એક્ઝામ્પલ જનરલનું મેરિટ 100 અટકે છે, ફોર એક્ઝામ્પલ કહું છું. ઓકે, ઉદાહરણ તરીકે 100 અટકે છે. તો કેટેગરીની અંદરથી એટલે કે કોઈ ઓબીસી એસસીબીસીનો કોઈ વિદ્યાર્થી છે એને 102 માર્ક થાય છે, કોઈ એસસી એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે જેને 105 માર્ક્સ થાય છે. ઓકે, એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે જેને 110 માર્ક્સ થાય છે. તો આ બધા વિદ્યાર્થીઓ જે છે ને એને કેટેગરીની જગ્યા નહીં મળે, એને જે જગ્યા મળશે એ કોની મળશે, એને જનરલની સીટ મળશે. આ સમજાય છે? એનું મેરિટ જે બનશે, કેમ કે એને સારા માર્ક્સ છે, જનરલનું કટ ઓફ આટલું જ છે. રાઈટ, તો એને જે સીટ મળશે એને જનરલની સીટ મળશે, એને લીધે જનરલનું મેરિટ જે છે એ ઊંચું જઈ શકે છે. જનરલનું મેરિટ એક ઊંચું જઈ શકે છે. ઓકે, કેટેગરી કરતાં. અને એ જનરલનું મેરિટ ઊંચું જોવાનું છે, પણ વધારે ઊંચું જઈ શકે છે. કુલ ફોર્મ તમે જોશો તો 4.25 લાખ ફોર્મ ભરાણા હતા. એ એક ન્યૂઝપેપરનો સોર્સ છે, એક ન્યૂઝપેપરમાંથી આપણે આ ડેટા જે છે એ લીધો છે. ઓકે, એમાંથી કોલ લેટર ડાઉનલોડ કેટલા વ્યક્તિઓ કર્યા તો 3.99 લાખ, એટલે કે આશરે 4 લાખ લોકોએ કોલ લેટર જે છે ને ડાઉનલોડ કર્યા હતા. એમાંથી એક્ઝામ આપવા માટે લગભગ અમુક સોર્સ જે છે એની અંદર એવું લખેલું છે 2.5 લાખ લોકો જે છે, 2.5 થી 3 લાખ આપણે ગણી શકીએ, અલગ અલગ છે ડેટા. રાઈટ, એટલા લોકો ફોર્મ આપવા એક્ઝામ આપવા માટે ગયા હતા. રાઈટ, તો હવે જે મેરિટ બનવાનું છે એ આ 3 લાખમાંથી બનવાનું છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે અહીંયા તમને હું એક એક્સપેક્ટેડ મેરિટ તો આપવાનો છું, એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહી શકે એ તો હું તમને કહેવાનો છું, પણ સાથે એક બીજી વસ્તુ અહીંયાથી પહેલાં કહી દઉં કે આ એક્સપેક્ટેડ છે. ઓકે, આ અમારા દ્વારા જે વિદ્યાર્થીઓનો અમને પ્રતિભાવ આવે છે કે આટલા ક્વેશ્ચન ઇઝી હતા, અમારે આટલા ટીક થયા છે. ઓકે, એ બધાના આધારે અહીંયા દરેક વ્યક્તિ જે છે એ એક્સપેક્ટેડ કટ ઓફ તમારી સામે રાખતો હોય છે. પણ એનો મતલબ એવો નથી કે આને સચોટ માની લેવું, આમાં ભૂલ પણ હોઈ શકે છે. ઓકે, આ તો કેટલા માટે કે બધા વિદ્યાર્થીઓ વારંવાર મેસેજ કરતા હોય ને કે કેટલા કટ ઓફ રહી શકે, કેટલા એ તૈયારી કરવી. રાઈટ, તો એના માટે અહીંયા આ લખ્યું છે. પણ ધ્યાન શું રાખવાનું છે કે જો તમારે 120 કરતાં વધારે માર્ક્સ થાય છે, તમે પુરુષ ઉમેદવાર છો, 120 કરતાં વધારે માર્ક્સ થાય છે, તો ભાઈ તૈયારી ચાલુ કરી દેજો મેન્સની. એવું નથી કહેતું કે અહીંયાથી કોર્સ લઈ લ્યો આ તે, નહીં.
તૈયારી તમે તમારી રીતે કરો, બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરો, બીજા કોઈ સર પાસેથી કરો, અથવા વેબ ડમી સાથે કરો, તમે જ્યાંથી કરો ત્યાંથી, પણ તૈયારી કરજો ભાઈ, રાઈટ. એવી જ રીતના જો ફિમેલની વાત કરું તો ફિમેલ કેન્ડિડેટને જેને 110 કરતાં વધારે માર્ક્સ થાય છે, જે ફિમેલ કેન્ડિડેટ હોય એને 110 કરતાં વધારે માર્ક્સ થાય છે, તો એમણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કેમ કે ભાઈ એક્ઝામ જે છે, મેઇન્સ એક્ઝામ જો આવી જશે તમારું મેરિટમાં, તો પછી એટલો ટાઈમ નથી વધવાનો, પછી એટલો ટાઈમ નહીં બચે કે તમે મેઇન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી શકશો. આ સમજાય છે ને? એક વર્ષ બગડે ને, ઓકે, એક આખું વર્ષ તમારું બગડે ને, તો એનો લોસ શું હોય? એને કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય ને એને પૂછજો, સિનિયોરિટીમાં કેટલો ફરક આવે, પગાર ધોરણની અંદર શું થાય, રાઈટ. તમારું વતનમાં તમારે ટ્રાન્સફર જોતું હોય તો એમાં શું ફેર આવે. એક વર્ષ બગડે એનું કિંમત તમને ગવર્મેન્ટ એમ્પ્લોય સારી રીતે બતાવી શકશે, જે ઓલરેડી અત્યારે ગવર્મેન્ટમાં છે, રાઈટ. તો એ જીવનનું એક વર્ષ અમૂલ્ય ના બગડે એટલા માટે અહીંયા હું તમને આ સેફ સ્કોર કહું છું કે આટલો સ્કોર હોય તો મહેરબાની કરીને તૈયારી ચાલુ કરજો. એનું કારણ છે કે તમારી તૈયારી સારી કહેવાય. જો આટલા માર્ક્સ થતા હોય તો તમારી તૈયારી સારી કહી શકાય, રાઈટ. અને આગામી જે પરીક્ષા આવશે, આગામી સીસીઈ આવવાની છે, રાઈટ, આગામી એસટીઆઈ આવવાની છે, તો આ બધી પરીક્ષાની અંદર પણ જો તમે મેઇન્સની પ્રિપેરેશન કરી હશે, સીસીઈ એ ગ્રુપ આવશે, એસટીઆઈ આવશે, આગળ ડીવાયએસઓ, જીપીએસસી, બીજી ઘણી બધી એક્ઝામ આવશે, તો ત્યાં પણ તમને હેલ્પફુલ થશે. તૈયારી કરેલી કોઈ દિવસ વેડફાશે નહીં, ઓકે, એડે નહીં જાય તમારી તૈયારી. તો આ સમજજો ભાઈ, સિરિયસલી કહું છું કે આટલા માર્ક્સ થતા હોય તો તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે વાત રહી કટ ઓફની, કટ ઓફ કેટલું રહી શકે, તો આ એક અંદાજો છે ભાઈ, ઓકે. અને પથ્થર કી લકીર ના માનતા હજુ કહું છું, આ એક અંદાજા મુજબ હું તમને કહું છું કે જનરલ કેટેગરી જે છે એનું કટ ઓફ થોડુંક ઊંચું રહી શકે છે. 130 થી 135ની વચ્ચે ક્યાંક જનરલનું કટ ઓફ મારા અંદાજા મુજબ રહી શકે. 125 થી 30 જનરલ ફિમેલનું કટ ઓફ 125 થી 30ની વચ્ચે રહી શકે, ઓકે. ઈડબ્લ્યુએસનું કટ ઓફ જે છે એ 125 થી 30ની વચ્ચે, આમ તો બંને સેમ હોય પણ હું તેમ છતાં જનરલનું કટ ઓફ ઊંચું રાખું છું. 125 થી 30 વચ્ચે ઈડબ્લ્યુએસનું કટ ઓફ રહી શકે. 120 થી 125 ફિમેલ માટે રહી શકે, રાઈટ. એસીબીસી મેલ છે તો એમનું કટ ઓફ 125 થી 130 વચ્ચે રહી શકે છે, ઓકે. સેમ ઈડબ્લ્યુએસની જેમ 120 થી 125 જે છે એ ફિમેલનું કટ ઓફ રહી શકે, એસીબીસી, ઓબીસી, ઓકે. એસસીનું કટ ઓફ જે છે એ 115 થી 120 આટલું માનીને ચાલવાનું મેલનું. ફિમેલનું કટ ઓફ જે છે એ 110 થી 115 વચ્ચે રહી શકે છે. એસટીનું કટ ઓફ 110 થી 115 મેલનું, અને ફિમેલનું કટ ઓફ 105 થી 110 વચ્ચે રહી શકે છે, ઓકે. આવો એક અંદાજો છે. બાકી જેટલા વ્યક્તિઓને મેં તમને કીધું એમ માર્ક્સ થાય છે એ મેઇન્સની તૈયારી શરૂ કરી દેજો, રાઈટ. કેમ કે પછી ટાઈમ નહીં વધે. અને હવે કઈ રીતના મેઇન્સની તૈયારી કરવી ને, રાઈટ, એ આપણે જોવાનું છે. મેઇન્સની તૈયારીનું એકદમ સચોટ, ઓકે, આટલા ટાઈમમાં આપણે કઈ રીતના યુટિલાઇઝ કરવાનો છે ટાઈમને, ઓકે, એ ખાસમાં ખાસ આજના લેક્ચરનો મેઇન એજન્ડા છે. તમે જુઓ પહેલાં પરીક્ષાની પેટર્ન, મુખ્ય પરીક્ષાની પેટર્ન શું છે તમને બધાને ખબર છે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હશે, ટોટલ ગુણ જે છે એ 350 છે. 350માંથી તમે જોશો તો 40% ગુણ દરેક પેપરની અંદર લાવવા શું છે, ફરજિયાત છે. આ સૂચના ખાસ વાંચવાની છે. તમારે 3 પેપર આવશે, 3ય પેપરમાં મિનિમમ માર્ક્સ જે છે એ 40% છે. તો એનો મતલબ શું થયો કે આજે તમારું ગુજરાતીનું 100 માર્ક્સનું પેપર છે, એમાંથી 40 તમારે ફરજિયાત લાવવાના છે. ઇંગ્લિશના પેપરમાંથી તમારે 40 ફરજિયાત લાવવાના છે. અને જીએસનું જે પેપર છે 150 માર્કનું છે, 150 માર્ક્સમાંથી તમારે 60 માર્ક ફરજિયાત લાવવાના છે. એટલે કે તમારે જે છે એ 140 માર્ક્સ જે છે એ મિનિમમ લાવવા પડશે. મિનિમમ પાસિંગ માર્ક્સ મેન્સની અંદર 140 છે. હવે આટલા માર્ક્સ આપણે કેમ લાવશું, કઈ રીતે આ માર્ક્સ જે છે એને અચીવ કરી શકાય? પહેલો ટાર્ગેટ તો અહીંયાથી એવો જોવો જોઈએ ને કે 140 સુધી ગમે એમ કરીને પહોંચવાનું છે, તો જ કામનું છે. બાકી તો તમારું નામ જ નહીં આવે. આ સમજાય છે? મેરિટ જ્યાં અટકે ત્યાં મેન્સનું 140 મિનિમમ માર્ક્સ છે, સમજાય છે? એટલે આપણો ટાર્ગેટ તો એવો જ રાખવાનો છે કે મારે 175 માર્ક્સ જે છે એ લાવવાના છે. ટાર્ગેટ આટલો રાખવાનો. 170 થી 175નો ટાર્ગેટ રાખશો ને ત્યારે જઈને તમારાથી 150 માર્ક્સ જે છે એ આવી શકશે. એટલે ટાર્ગેટ થોડો ઊંચો રાખવાનો છે. હવે આ અચીવ કઈ રીતના કરવો, આટલા માર્ક્સ મિનિમમ માર્ક્સ સુધી કઈ રીતના પહોંચવું, કઈ રીતના
મેરિટની અંદર આવવું તો એના માટે એક સ્માર્ટ સ્ટ્રેટેજીની જરૂર પડશે. ઓકે, એના માટે તમે એક રોડ મેપ બનાવવો પડશે તમારે, જેની અંદર તમારે લખવાનું છે ને સાથે સાથે વાંચવાનું છે, બે વસ્તુ જોડે કરવાની છે. હવે એની હું તમને ઇન્ફોર્મેશન થોડી જ વારમાં આપું છું. ઓકે, પેલું જોઈ લો, જે તમારું ગુજરાતીનું પેપર છે. ઓકે, 100 માર્ક્સનું પેપર છે, 3 કલાક આપવામાં આવે છે. એની અંદર ટોટલ કેટલા ફોર્મેટ છે? તો ટોટલ તમારે 10 ફોર્મેટ અહીંયા આપેલા છે. કેટલા છે? 10 ફોર્મેટ આપેલા છે. હવે આની અંદર હું તમને થોડીક વસ્તુ જે છે એ જણાવવા માંગુ છું. સીસી એ ગ્રુપનું પેપર જે ગયું હતું ને, એની અંદર જોશો તો તમારો નિબંધ જે છે એ કેટલા માર્ક્સનો હતો? ત્યાં 15 માર્કનો હતો. પણ અહીંયા કેટલા માર્કનો છે? 10 માર્ક્સનો નિબંધ છે. સાથે અહીંયા તમે જોશો તો 3 માંથી કોઈ પણ એક લખવાનું છે, જે સીસીમાં હતું. પણ જે શબ્દ મર્યાદા છે એ સીસીમાં 250 થી 300 શબ્દોની અંદર તમારે નિબંધ જે છે એ લખવાનો હતો. એના 15 માર્ક હતા. અહીંયા નિબંધનું વેઇટેજ જે છે, ભારણ જે છે એ ઘટાડી દીધું, 10 માર્ક કરી દીધું ને નિબંધને ટૂંકો બનાવી દીધો છે. તો આ વસ્તુ સમજવાની છે. બીજી વસ્તુ ધ્યાને શું લેવાની છે? તો હવે આમાંથી તમે જોશો આ 10 તમને ટોપિક ટોટલ દેખાય છે, ફોર્મેટ દેખાય છે. એમાંથી સૌથી વધારે લો હેંગિંગ ફ્રૂટ્સ કયા છે, આપણે સૌથી વધારે ઇઝીલી માર્ક્સ કેચઅપ કરી શકીએ તો એવા ટોપિક્સ કયા છે એ તમને જણાવવા છે. જુઓ તમે 10મા નંબરનો ટોપિક જુઓ, ગુજરાતી વ્યાકરણ અને આની અંદર શબ્દ ભંડોળ. આ બંનેનો સમાવેશ થાય છે, રાઈટ. 10મા ટોપિકમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ જે છે એ ઓલરેડી તમે પ્રિલિમ એક્ઝામની અંદર તૈયાર કરીને બેઠા છો. પણ પ્રિલિમ એક્ઝામની અંદર એવું હતું કે ત્યાં તમને ઓપ્શન આપવામાં આવતા હતા, અહીંયા આંતરિક વિકલ્પો નહીં હોય, ઓપ્શન નહીં હોય. હવે આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ? આ 20 માર્ક્સના છે ભાઈ. આ કોઈ પણ ફોર્મેટ જે છે ને, કોઈ પણ ફોર્મેટ, એમાંથી તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ બીજામાં નથી, આ બેને બાદ કરતા. તમે ગમે એવો સારો નિબંધ લખશો તો એ તમને 10 માંથી 10 નહીં મળે ભાઈ. તમને 10 માંથી મેક્સિમમ 8 થી 9 માર્ક્સ મળી શકે, 10 માંથી 10 તો નહીં જ મળે. ગમે એવો સોનાનો નિબંધ લખશો ને તમે તોય નહીં મળે. આ સમજો વસ્તુને. અહીંયા માર્ક્સ કપાવવાના ચાન્સીસ પૂરેપૂરા બધામાં કપાવવાના જ છે. ચાન્સીસ નહીં ભાઈ, 100% કપાવવાના છે. આ સમજો, પૂરેપૂરા માર્ક્સ આપણને નથી મળવાના, રાઈટ. પણ હું તમને અહીંયાથી બતાવીશ કે તમે જો આ બે ફોર્મેટ જે છે એની અંદરથી જો ધારો તો પૂરેપૂરા માર્ક્સ એ મેળવી શકો છો. આ બંને ફોર્મેટની અંદર પૂરેપૂરા માર્ક્સ પણ આપણે લઈ શકીએ છીએ. કેટલા માર્ક્સ? 20 અને 30 માર્ક્સ. ઓકે, ટોટલ કેટલા માર્ક્સ છે એના બંને ફોર્મેટના થઈને? તો ભાઈ 30 માર્ક્સ જે છે એ આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ. કેમ કે જો તમારો રૂઢિપ્રયોગનો અર્થ અને એની અંદર વાક્યનો પ્રયોગ સાચો હશે ને તો તમને માર્ક્સ મેળવતા કોઈ નહીં રોકી શકે. 10 ટોપિક છે અહીંયા આપેલા, એમાંથી 5 જે ટોપિક છે ને એ વ્યાકરણના છે અને 5 જે ટોપિક છે એ શબ્દ ભંડોળના છે. એટલે વ્યાકરણ તો એટલું કડોકડ કરી લેવાનું છે કે એના માર્ક્સ જે છે એ આપણા ના જવા જોઈએ. કેમ કે ભાઈ નિયમો ઉપર આધારિત છે. શબ્દ ભંડોળ જે છે એ ગમે ત્યાંથી પૂછી શકે, એ આવડે ના આવડે બીજી વસ્તુ છે, ગૌણ વસ્તુ છે. પણ ગ્રામરના માર્ક અહીંયાથી નથી કપાવવા દેવાના. ગ્રામરના 5 ટોપિક તમે જુઓ તો અહીંયા મેં હાઇલાઇટ કર્યા છે. છંદ છે, રાઈટ. સમાસ છે, સમાસનો વિગ્રહ કરવાનો છે પાછો, અને એનો વાક્યમાં પ્રયોગ, એની ઓળખ પણ કરવાની છે. છંદ જે છે એને ઓળખવાનો છે, અલંકાર ઓળખાવો, રાઈટ. એ સિવાય સંધિ છે, એ સિવાય વાક્ય રચના, આ ટોપિક છે. સમજાય છે? તો આ ટોપિક જે છે એ ખાસમાં ખાસ આપણે વ્યાકરણના તૈયાર કરવાના છે. એમાંથી માર્ક્સ જે છે એ તમારે 10 લેવાના છે. 10 માર્ક્સ તમને મળવા જોઈએ આમાંથી. બીજું, વોકેબના ટોપિક જે છે એ ડેઇલી બેઝિસ ઉપર કરવાના છે. સ્ટ્રેટેજીમાં હું તમને કહું છું. વોકેબ જે છે એક સાથે કોઈ દિવસ ના કરાય, એ આપણે ટીપે ટીપે સરોવર ભરીશું. તો આ થઈ ગઈ. બીજી વસ્તુ થઈ ગઈ ભાષાંતર. હવે ભાષાંતરની ઉપર હું શા માટે ભાર આપું છું? તો અહીંયા 10 માર્કનું તો છે, સાથે સાથે તમે જોશો તો ઇંગ્લિશનું જે તમારું પેપર છે ને, આ ઇંગ્લિશના પેપરની અંદર પણ 10 ગુણનું છે. ત્યાં પણ 10 ગુણનું ભાષાંતર છે. અહીંયા જે કરવાનું છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં છે, ઇંગ્લિશના પેપરની અંદર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં છે. અને આ ઇઝી ટોપિક શા માટે છે એ પણ હું તમને કહી દઉં. અહીંયા તમને 10 વાક્યો આપવામાં આવશે. જનરલી કેવું હોય કે આખો પેરેગ્રાફ આપવામાં આવે. તમે જોશો તો સીસી હોય કે બીજી કોઈ પણ એક્ઝામ હોય એની અંદર આખો ફકરો આપવામાં આવે. ફકરાનું ભાષાંતર કરવું અઘરું છે, કેમ કે ત્યાં એક સિચ્યુએશન જે હોય એ કન્ટિન્યુ થતી હોય, ને કન્ટિન્યુ સિચ્યુએશનનું વર્ણન જે થતું હોય ને, રાઈટ, એ વર્ણન કરવામાં બહુ આપણને સમસ્યા આવી શકે, રાઈટ. જે ટ્રાન્ઝિશન થાય એ ટ્રાન્ઝિશન આપણે શબ્દોની અંદર ના લખી શકીએ.
પણ જ્યારે આપણને એક ટૂંકું વાક્ય આપે ને તો ત્યાં તમારે એક જ પરિસ્થિતિ હશે, એનું જ વર્ણન એક જ સેન્ટેન્સમાં કરવાનું હશે. આ સમજાય છે? બે વસ્તુ અલગ છે. પેરેગ્રાફની અંદર એક આખી કન્ટિન્યુઅસ સિનેરિયો હશે, સિચ્યુએશન હશે, પરિસ્થિતિ હશે, એનું તમારે સળંગ વર્ણન કરવાનું હશે. અને અહીંયા એવું નથી. અહીંયા કેવું છે તો એક વાક્ય, ખાલી એક વાક્ય પૂરતી જે સિચ્યુએશન જે છે એ તમારી સામે હશે ને એનું વર્ણન કરવાનું છે. તો આ કેવા માર્ક્સ છે? આપણને રોકડિયા માર્ક્સ કહી શકાય. જો તમે ડેઇલીની વોકેબ તમારી ઇમ્પ્રૂવ કરશો તો વોકેબ અહીંયા તો કામમાં આવશે જ, ગુજરાતીની, ઇંગ્લિશની વોકેબ એ આ જ રીતના છે, તો એ તમને અહીંયા તો કામમાં આવશે જ, સાથે સાથે આ 9મા નંબરના ટોપિકમાં કામ આવશે. તો આ આપણે ડેઇલી બેઝિસ ઉપર ટ્રાન્સલેશન જે છે, વોકેબ જે છે, ઓકે, આ બંનેને આપણે ડેઇલી બેઝિસ ઉપર કરવા પડશે, એક દિવસમાં નહીં થાય. રેડી? ડેઇલીનો અડધો કલાકનો સેશન એના માટે ફાળવવો પડશે. અડધો કલાક ઇંગ્લિશ, અડધો કલાક ગુજરાતી, આ બંનેને અડધો કલાક એટલે ટોટલ 1 કલાક દિવસના આને ફાળવવા પડશે. કેમ કે અહીંથી કેટલા માર્ક્સ કવર થાય છે ખ્યાલ છે? 20, 10, 30. એવી જ રીતના ઇંગ્લિશમાં 30 માર્ક્સ, ગ્રામર અને વોકેબ અને ટ્રાન્સલેશન, એટલે 60 માર્ક તમારા કવર થાય. કેટલા માર્ક કવર થાય? તમારા સીધા 60 માર્ક આ બે ટોપિક કવર કરીને દે. બધા માર્ક આવે એવી જરૂરી નથી, એવું નથી કહેતો, પણ 60 માર્કનું વેઇટેજ આ ધરાવે છે, એવું કહું છું. આ સમજાણું? તો આ બે ટોપિક જે છે આપણે પ્રાયોરિટીમાં રાખીશું. એ સિવાય તમે જુઓ, જો આમાંથી જો અઘરા લાગે એવા ટોપિક હોય, જેમાંથી માર્ક્સ મેળવવા થોડાક અઘરા છે બીજા ટોપિક કરતાં, તો ભાઈ એક તો નિબંધ લેખનને હું મૂકીશ, એક વિચાર વિસ્તારને મૂકીશ અને એક સંક્ષેપીકરણને મૂકીશ. આ 3 ટોપિક જે છે ને ત્યાંથી માર્ક મેળવવા થોડાક અઘરા છે. સંક્ષેપીકરણ જો ઇઝી પૂછાય છે તો વાંધો નથી આવવાનો, પણ જો કોઈક આધ્યાત્મિક ફિલોસોફિકલ તમને પૂછી દીધું ત્યાં સંક્ષેપીકરણ 1/3 કરવાનું હોય જનરલી, રાઈટ, તો એમાં તમારે જે એનો સંક્ષેપ કરવો ને, આમાંથી ક્યાંથી હું વાક્યને ટૂંકાવું ને, એનો મર્મ જે સમજવો ને એ જ બહુ અઘરું થઈ જશે. એવું નથી કરવાનું કે વાક્ય અહીંથી લીધું, અહીંથી લીધું, અહીંથી લીધું, બધાને જોડી દીધા અને એક સંક્ષેપીકરણ બની ગયું. ના, એવું નથી હોતું, તો માર્ક્સ તમને સાવ નહીં મળે. એનો મર્મ સમજવાનો હોય છે ને પછી એનું સંક્ષેપીકરણ કરવાનું હોય. આવું જ એક ફોર્મેટ જે છે ઇંગ્લિશની અંદર છે, જેને તમે પ્રીશે રાઇટિંગ કહી શકો. આ પ્રિસાઇઝ નથી હો, પ્રીશે બોલાય આને, પ્રીશે રાઇટિંગ કહી શકો. સંક્ષેપીકરણ 1/3 ત્યાં પણ કરવાનું છે. તો એ ટોપિકને હું થોડા અઘરા કહી શકું, કેમ કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં ચકાસવામાં આવશે, તમે એનું મર્મ સમજો છો કે નહીં એ જોવામાં આવશે, એટલા માટે. તો આમાં માર્ક્સ તમે ટોપર્સ કોપી જોશો ને તો એમને પણ આમાં ડિફિકલ્ટી થાય છે, આમાં માર્ક્સ એટલા નથી આવતા, રાઈટ. તો આ 3 ટોપિકને હું અઘરા કહી શકું. વિચાર વિસ્તારમાં પણ સેમ એવું છે કે જે વિચાર વિસ્તાર આપ્યો હશે એને પહેલાં સમજવો પડશે, જો એ સમજાઈ જાય તો તમને માર્ક આવશે. તો એના અહીંયા તમને ટોટલ 2 વિચાર વિસ્તાર પૂછવામાં આવશે ને 2માંથી 10 માર્ક છે, એટલે એટલું વેઇટેજ ના કહી શકાય, 5-5 માર્કના જ છે. સમજાય છે? આ 100 શબ્દો લખવાના છે, એની સામે જુઓ તમે અહીંયા, ઓકે, 100 શબ્દો અહીંયા લખવાના છે, જુઓ તમે, 5 ગુણ પત્ર લેખનના, ઓકે. તો પત્ર લેખન જે છે એ ઇઝી છે, તમે એની ઉપર તો લખી જ શકવાના છો, એનો અર્થ નથી સમજવાનો ત્યાં તમારે. પત્ર લેખનનો વિષય જે આપવામાં આવશે સરળ હશે, તો એની ઉપર કંઈક ને કંઈક લખી શકશો, એટલે આ 5 માર્ક મેળવવા ઇઝી છે ઓની કમ્પેરિઝનમાં. આ સમજાય છે? હું એવું નથી કરતો કે આને સ્કીપ કરવાના છે, એવું બિલકુલ નથી કહેતો, પણ આપણને એ ખબર હોવી જોઈએ પ્રાયોરિટી કોને આપવી, માર્ક્સ જે છે એ મને ક્યાંથી મળશે, આટલી ખબર હોવી જોઈએ. એ હું તમને બતાવું છું અહીંથી. આ સમજો ભાઈ, 2 વસ્તુની અંદર તફાવત છે, ઓકે. બીજું, નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, આ ત્રણેયની ફોર્મેટનું મેં કહી દીધું. હવે આ ચોથું ફોર્મેટ છે ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષામાંથી તમને 5 માર્ક્સ જે છે એ મેળવવા બહુ ઇઝી છે. 5 માર્ક્સ જે છે એ ઇઝીલી મળી શકે. કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશમાં આવશે, અહીંયા ગદ્ય સમીક્ષા આવશે, ઓકે. તો ઇઝી ફોર્મેટ છે, માર્ક્સ આમાં કવર કરી શકશું. સાથે હવે જે આગળનું ફોર્મેટ છે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન અને ચર્ચાપત્ર. આ બંને ટોપિક જે છે ને એકદમ સેમ ફોર્મેટ જેવું તમને લાગશે. આ તમને સેમ લાગશે. શા માટે સેમ લાગશે? તો એનું તમને રીઝન કહું. આ બે કોની કોની વચ્ચે હોય ખબર છે? સરકાર અને પ્રજા. એક ફોર્મેટની અંદર સરકાર જે છે એ પ્રજાને મેસેજ આપશે, એકમાં પ્રજા જે છે એ સરકારને લખશે. જે આમ પબ્લિક જે છે, સામાન્ય પ્રજાજનો, નાગરિકજનો છે, ઓકે, એ અને સરકાર, આ બંને વચ્ચે કમ્યુનિકેશન છે બેમાં. તમે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન જોશો, ઓકે, તો પ્રચાર માધ્યમ માટેનું નિવેદન જે છે એ સરકાર જે છે કોઈ મેસેજ પ્રજાને પહોંચાડવો હોય ને, સરકારે કોઈ મેસેજ જો પ્રજાને પહોંચાડવો હોય,
ઓકે, એ યોજનાની કોઈ માહિતી હોઈ શકે, બીજી ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો એ સરકાર દ્વારા શું થશે તો લખવામાં આવશે પ્રજાને. તો ત્યાં ભાષા જે હશે, ઓકે, એની લેંગ્વેજ હશે, એનો ટોન હશે, ઓકે, એની શૈલી હશે, એ આખી ચેન્જ થઈ જશે. તો આ બંનેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે પહેલી વખત મેન્સ લખતા હોય ને, કન્ફ્યુઝ થઈ જાય. જેણે પ્રેક્ટિસ નથી કરીને કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ ચર્ચાપત્રનું ફોર્મેટ જે છે એ આમાં લખીને આવતો રહીએ, એવું પછી ઘણા બધા કહે. પ્રચાર માધ્યમમાં ચર્ચાપત્રનું ફોર્મેટ લખીને આવતા રહીએ. પણ આપણે યાદ રાખવાનું છે, પ્રજા જે છે એ પોતાના જે જનસામાન્ય પ્રશ્નો છે, જાહેર હિતના પ્રશ્નો છે, એ સરકાર સુધી પહોંચાડે પ્રચાર માધ્યમો થ્રુ, તો એ ચર્ચાપત્રની અંદર આવશે. જે આમ પ્રજાજનો જે છે એ કોઈ જાહેર સમસ્યાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નને વાચા આપવા માટે ન્યૂઝપેપરના માધ્યમથી તંત્રીને જે છે એ પોતાનો પ્રશ્ન મોકલતા હોય, ન્યૂઝપેપરના તંત્રીને, રાઈટ. તો એ કોને લખશે તો એ સરકારને સુધી પહોંચાડવા માટે પ્રજાજનો લખશે. આ બે ફોર્મેટ આવી રીતના છે. તો યાદ રાખવાનું છે, આ બંને ફોર્મેટ જે છે એની અંદર ભૂલ ના થાય. ક્લિયર છે? પત્ર લેખન તમને ખ્યાલ છે, 100 શબ્દની અંદર તમારે પત્ર લખવાનો છે. ઓકે, તો આની અંદર તમને અભિનંદન વાળો પત્ર પૂછાઈ શકે, શુભેચ્છા વાળો, વિનંતી વાળો કે ફરિયાદ વાળો. ઓકે, સીસીમાં લગભગ ફરિયાદ વાળો પત્ર પૂછાણો હતો. ઓકે, પેપર જોઈ લેજો એકવાર. હવે આ પત્ર લેખનના ટોટલ 5 ગુણ છે. ઓકે, તો આ ઇઝી છે. પત્ર લેખન જે છે એ દરેક વ્યક્તિ લખી શકશે. એકવાર તમે ફોર્મેટ સમજી લીધું એટલે તમે પત્ર લેખન જે છે એમાંથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ જે છે એ આરામથી લઈ શકશો. સમજાય છે? તો આ પણ ઇઝી ફોર્મેટ છે, આ ઇઝી ફોર્મેટ છે, રાઈટ. સંક્ષેપીકરણ જે છે, આ 3 ફોર્મેટ મેં તમને કીધું કે એ થોડાક અઘરા છે. પ્રચાર માધ્યમ માટે નિવેદન થોડુંક અઘરું કહી શકાય. ચર્ચાપત્ર જે છે એ ઇઝી છે. પ્રચાર માધ્યમ માટે નિવેદન શા માટે અઘરું? તો કે અહીંયા જે ભાષા હશે એ સરકારી હશે, સરકાર લખશે એટલા માટે. ઓકે, સરકારી ભાષા, વહીવટી ભાષાનો પ્રયોગ તમારે કરવો પડશે. ચર્ચાપત્ર જે છે એ જનસામાન્ય લોકો, ઓકે, વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યા, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર હોય તો એ તમારી ભાષામાં લખવાનું છે, રાઈટ. તમને જે આજુબાજુમાં સમસ્યા નડે છે, ઢોરની સમસ્યા અંગે પૂછાણું હતું સીસીમાં. ઓકે, તો રસ્તાની સમસ્યા હોય, આજુબાજુમાં કોઈ હોસ્પિટલ હોય તો મા અમૃતમ, મા વાત્સલ્ય યોજનાઓના લાભ એ હોસ્પિટલ નથી આપી રહ્યું, તો એના પ્રશ્નો હોય તો એ તમારે અહીંયા જે પત્ર હોય તો એ લખવાનું હોય, રાઈટ. પત્રની અંદર પણ પૂછાય, ચર્ચાપત્રની અંદર પણ પૂછાય, રાઈટ. તો આ યાદ રાખવાનું છે. ફરિયાદ વાળો જો અહીંયા છે ને. પછી અહેવાલ. અહેવાલ જે છે, કોઈ કાર્યક્રમ થઈ ગયો હોય, કોઈ શિબિરનું આયોજન થયું હોય, કોઈ ઉજવણી થઈ હોય દિવસની, તો એ અંગે તમને અહેવાલ પૂછાઈ શકે છે, રાઈટ. રિપોર્ટ રાઇટિંગ જેને તમે ઇંગ્લિશની અંદર કહો છો, તો એ પણ તમારે 200 શબ્દની અંદર લખવાનો છે. 10 ગુણ છે એના. ભાષાંતર અને આની બહેની આપણે ચર્ચા થઈ ગઈ. તો આ રીતના ભાઈ અહેવાલ લેખન પણ ઇઝી ફોર્મેટ કહી શકાય. તમે ઇઝીલી એમાંથી માર્ક્સ જે છે એ સ્કોર કરી શકશો. સમજાય છે? તો આ વસ્તુ છે ગુજરાતીની. ગુજરાતીના આપણે ફોર્મેટ ખાલી સમજ્યા છીએ કે કયા ફોર્મેટ જે છે એમાંથી માર્ક્સ જે છે એ ખેંચવાના છે, માર્ક્સ કવર કરવાના છે. ઓકે, એની અંદર ઘણું બધું કરવું પડશે. તમારે કન્ટેન્ટ વાંચવું પડશે, તમારે લખવું પડશે, રાઈટ. એ બધી વસ્તુ ઉપર આવીએ છીએ, પણ અત્યારે ખાલી ફોર્મેટનો ઓવરવ્યૂ લીધો છે આપણે. આ સમજજો, આ તમારા માટે બહુ કામની વસ્તુ છે. અત્યાર સુધીમાં યુટ્યુબમાં કોઈએ આ રીતે નથી સમજાવેલું, એટલા માટે આ વિડીયો જે છે એ ધ્યાનથી જોજો ભાઈ. ઓકે, ચાલો. આના પછી વાત કરું તમને ઇંગ્લિશની. તો ઇંગ્લિશના ફોર્મેટમાં જુઓ, એક એસે હશે. ઓકે, નિબંધ જે છે એ તમારે લખવાનો છે. અહીંયા તમને 3 ટોપિક આપ્યા છે. સીસીમાં 5 ટોપિક હતા, રાઈટ. એમાંથી તમારે આ પ્રકાર આપ્યા છે: ડિસ્ક્રિપ્ટિવ, એનાલિટિકલ, ફિલોસોફિકલ, બેઝડ ઓન કરંટ અફેર્સ. હવે આ બધું અંદર જે જોવાનું છે ને આપણે પછી જોશું ક્યારેક, રાઈટ. કેમ કે એની અંદર ઘણા બધા પ્રકાર હોય, વર્ણનાત્મક હોય, પછી ચિંતનાત્મક હોય, સાંપ્રત સમસ્યાઓ ઉપર આધારિત હોય, રાઈટ, વિશ્લેષણાત્મક હોય. તો એ આપણે જોશું પછી ક્યારેક. પણ અત્યારે જુઓ તમે, અહીંયા ટોપિક જે છે એસે રાઇટિંગ, એ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનો ટોપિક છે. 150 શબ્દોની અંદર, 150 શબ્દોની અંદર લખવાનો છે. લેટર રાઇટિંગ ઇઝી ટોપિક છે. એસે રાઇટિંગમાં છે ને ગમે તે ટોપિક આવી શકે, એટલા માટે હું એને અઘરી કેટેગરીમાં મૂકું છું. લેટર રાઇટિંગ ઇઝી છે. રિપોર્ટ રાઇટિંગ જે છે, અહેવાલ લેખન, ઓકે, એ ઇઝી ટોપિક કહી શકાય. પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ થોડુંક અઘરું છે. અઘરું શા માટે? તમને એક ચિત્ર આપવામાં આવશે, તમને કોઈ ચાર્ટ આપવામાં આવશે, રાઈટ, કોઈ ગ્રાફ આપવામાં આવશે તમને, ઓકે, કોઈ ઇમેજ, ફ્લો ચાર્ટ અથવા કોઈ ટેબલ, કમ્પેરિઝન ટેબલ આપવામાં આવશે.
ઓકે, આના આધારે તમારે કોઈ સ્ટેટિસ્ટિક ડેટા હોય સીધા ડાયરેક્ટ, તો આ તમને આપવામાં આવશે, એના આધારે તમારે એનું વર્ણન કરવાનું છે. ઓકે, આવું ગુજરાતીની અંદર પણ આવે છે, દ્રશ્ય આલેખન કહેવાય, પણ એ આપણે અહીંયા નથી ટોપિકમાં, રેવન્યુ તલાટીના ટોપિકમાં નથી. ઇંગ્લિશમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ છે. ઓકે, તમને કોઈ પણ એક ફોર એક્ઝામ્પલ એક રસ્તાનું ચિત્ર જીપીએસસી આપ્યું હતું ગુજરાતીમાં, આ ટ્રેક છે આ રીતના દોરેલો, હવે આનું વર્ણન કરવાનું કીધું હતું, આનું વર્ણન ગુજરાતીમાં કરી દો તમે. એક રસ્તો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. ઓકે, ત્યાંથી તમે ચાલુ કરો, સફળતાથી નિષ્ફળતા તરફ કોઈને લઈ જાય છે, કોઈને સફળતા તરફ લઈ જાય છે, રાઈટ, એ રસ્તો જ છે, રાઈટ. તો ત્યાંથી તમે ચાલુ કરીને એનું વર્ણન વ્યવસ્થિત કરી શકો છો. પણ ઇંગ્લિશની અંદર કે ત્યારે અઘરું પડે છે થોડુંક, એટલા માટે હું અહીંયા અઘરી કેટેગરીની અંદર એને મૂકું છું. એના પછી જુઓ ફોર્મલ સ્પીચ. ફોર્મલ સ્પીચ થોડુંક અઘરું છે. ઓકે, આ ફોર્મેટમાંથી માર્ક્સ મેળવવા થોડાક અઘરા છે. ઓકે, અને ભાઈ આપણે કેવો કલર કરીશું? યલો કલર કરીશું. એના પછી પ્રીશે રાઇટિંગ. પ્રીશે રાઇટિંગ ઇંગ્લિશની અંદર છે ને, જો તમને થોડીક ફાવટ હોય ને તો ઇઝી ટોપિક કહી શકાય. પ્રીશે રાઇટિંગ આસાનીથી તમે કરી શકશો. 150 શબ્દમાંથી તમારે 1/3 કરીને 50 શબ્દોની અંદર પેરેગ્રાફ લખવાનું છે. એનું કારણ છે કે તમારે તમારા એટલા બધા વર્ડ્સ નથી લખવાના, તમારે ખાલી કનેક્ટર્સ, સંયોજકોનો ઉપયોગ કરવાનો છે, રાઈટ. જેથી કરીને બે વાક્ય હોય, કોઈ મોટું લાંબુ લચક વાક્ય છે તો એને શોર્ટ કઈ રીતના કરવું, તો આટલું જ જોવાનું છે. કોઈ વધારાની નકામી વસ્તુ હોય તો એ કઈ રીતના દૂર કરવી, એને એક વાક્યની અંદર કઈ રીતના સમાવવી, આ જ વસ્તુ જોવાની છે. તો એ થોડું કમ્પેરેટિવલી ઇઝી કહી શકાય. રીડિંગ કોમ્પ્રિહેન્શન ફરી પાછું ઇઝી ટોપિક કહી શકાય, અહીંયાથી માર્ક મળી શકે છે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર મેં તમને વાત કરી ને, આમાં ગ્રામરે હશે, વોકેબે હશે. આ ટોપિક તમે પ્રિલિમમાં કરી ગયા છો ઓલરેડી, એટલે અહીંયાથી માર્ક્સ મેળવવા ઇઝી છે. 20 માર્ક્સ, 10 માર્ક્સ કેના છે? ટ્રાન્સલેશનના છે, રાઈટ. ફોર્મલ સ્પીચ, રિપોર્ટ અને એસે, આ 3 ફોર્મેટ જે છે થોડાક, ફોર્મલ સ્પીચ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન અને એસે, આ 3 ફોર્મેટ જે છે થોડાક અઘરા કહી શકીએ. બાકી બીજા બધા ફોર્મેટ જે છે એમાંથી આપણે માર્ક્સ કવર કરી શકીએ છીએ. સમજાય છે? આમાંથી આપણે ટાર્ગેટ રાખવાનો છે કે મિનિમમ મારે 50 માર્ક્સ ઇંગ્લિશમાંથી આવે અને અહીંયાથી 60 માર્ક્સ આવે. ઓકે, ગુજરાતીમાં મારે મિનિમમ 60 માર્ક્સ લાવવા છે, ઇંગ્લિશની અંદર મારે 50 માર્ક્સ લાવવા છે. જો ગુજરાતીમાં વધારે લાવો છો તો વેલ એન્ડ ગુડ, એનું કારણ છે તમારા મેરિટની અંદર વધારો કરશે. 40 માર્ક્સ અહીંયા થોડાક ઓછા આવ્યા, 40 થી 50ની વચ્ચે કોઈને ઇંગ્લિશ નથી ફાવતું ને આવ્યા, રાઈટ, તો એ અહીંયાથી કવર કરી લેજો, રાઈટ, ગુજરાતીમાંથી. તો આ યાદ રાખવાનું છે સાવ. પછી જુઓ જીએસની વાત કરીએ. જીએસ 150 માર્કનું છે. 150 માર્કમાં નવું ફોર્મેટ છે. સીસીની અંદર શું હતું? તો ત્યાં 3 માર્કના ને ક્વેશ્ચન હતા, 1-2 માર્કના ને ક્વેશ્ચન હતા નહીં, 5 માર્કના ક્વેશ્ચન અહીંયા છે. તો આમાં શું જોવાનું છે? તો જીએસની અંદર ઘણા બધા વિષયો છે. આનો સિલેબસ ડિટેલમાં હજુ આપણી પાસે નથી આવ્યો, હજી સુધી ડિટેલમાં જીએસનો સિલેબસ આપણને નથી મળ્યો. તો અહીંયાથી જે ટોપિક તમે ઓલરેડી અગાઉ પ્રિલિમની અંદર ભણીને આવ્યા છો, જેમ કે તમે ઇતિહાસ જે છે ભારતનો તથા ગુજરાતનો આ ભણીને આવ્યા છો, તમે સાંસ્કૃતિક વારસો જે છે એ ભણીને આવ્યા છો, ભૂગોળ ભણીને આવ્યા છો, વિજ્ઞાન ટેકનોલોજી ભણીને આવ્યા છો. પછી કરંટ અફેર્સ જે છે એ પણ તમે ક્યાંક કરેલું હશે, બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ અને નીતિમત્તા. તો આ 2 ટોપિક જે છે ને નવા છે તમારા માટે, આ 2 ટોપિક નવા છે. એ સિવાય તમે જોશો તો અર્થતંત્ર, તો આ ક્લાસ 3માં તમને થોડુંક ઓછું આવડતું હોઈ શકે, આપણે માની શકીએ. વિજ્ઞાન ટેકનોલોજી થોડુંક તમારું વીક હોઈ શકે છે, રાઈટ. પણ બધા જે ક્લાસ 3ના મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે, મોસ્ટલી વાત કરું છું, એમનો ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ આ તો સારું જ હશે. હવે અહીંયા એક વસ્તુ શું છે, તો તમે જોશો તો લખવાનું એટલું નથી. જુઓ તમે 1 અને 2 માર્ક્સના ક્વેશ્ચન જુઓ તમે, તો 30 ગુણ તો તમને અહીંયાથી આવી જાય છે. 30 ગુણ તમારા અહીંયાથી વેઇટેજ ધરાવે છે. આવે છે તમને એ અલગ વસ્તુ છે, પણ આ વેઇટેજ આટલું ધરાવે છે. જો તમારો ફેક્ચ્યુઅલ ડેટા સારો છે, આમાં ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ જ પૂછવાના છે, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન અહીંયા નહીં જોવા મળે. તો તમારો ફેક્ચ્યુઅલ ડેટા સારો છે, તમે પ્રિલિમની અંદર સારો સ્કોર કરીને સિલેક્ટ થયા છો મેન્સ માટે, તો સ્વાભાવિક છે કે તમે એમસીક્યુ વાંચીને, એમસીક્યુ અટેમ્પ્ટ કરીને આ મેન્સ જે છે એની અંદર સિલેક્ટ થાવ છો. તો તમારો આ ડેટા સારો હશે,
રાઈટ. તો આમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરવાની ટ્રાય કરવાની કે ભાઈ મારે 30માંથી ઓપ્શન નહીં હોય તો તેમ છતાં મારે 15 માર્ક તો એટલીસ્ટ આવે. એનું કારણ શું છે ખબર? તો અહીંયાથી તમારા માર્ક્સ એટલા કટ નહીં થાય. આ 3માંથી 3 નહીં મળે, તમે સારું લખશો તો 2.5 અથવા 3 મળી શકે છે અહીંયા. ઓકે, 5માંથી 5 નહીં મળે અહીંયા. સારું લખશો તો 4 માર્ક્સ 4.5 માર્ક્સ આવા આપશે તમને. સમજાય છે? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એની તૈયારી તમારે અલગથી નથી કરવાની. તૈયારી કેમ કરવી એના ઉપર હું આવું છું. ઓકે, પહેલાં ટોપિક જોઈ લીધા, આમાંથી કયા ટોપિક કઈ રીતના તમને પૂછાશે. ઓકે, સાથે બીજી એક બાબત, તમને સીસીનું પેપર જો તમે જોયું હોય, જો અહીંયા શું લખ્યું છે મેં કીધું જ છે, ગ્રેપ ધ લો હેંગિંગ ફ્રૂટ્સ, જ્યાંથી તમે ઇઝીલી માર્ક્સ મેળવી શકો. જે નીચા ફ્રૂટ છે તે તમને અલ્ટિમેટલી માર્ક્સથી મતલબ છે, સિલેક્શન થવાથી મતલબ છે. એવું નથી કે ટોપ માર્ક્સ આવ્યા તમે ટોપર બન્યા તો જ તમારું સિલેક્શન થશે, એવું નથી. મેરિટમાં આવવાથી મતલબ છે. તો અહીંથી તમને ફ્રૂટ જ મળશે, અહીંથી લેશો તો એ ફ્રૂટ મળશે, રાઈટ. પણ મેઇન વસ્તુ એવું છે કે ઓછા એફર્ટની અંદર સમય ઓછો છે તો આપણે આ ફ્રૂટ જે છે એ નીચેના ફ્રૂટ લઈ લેવા જોઈએ, રાઈટ. તો એ કઈ રીતના કરવી તૈયારી એની માહિતી તમને દઉં થોડીક. તમે જો 3 માર્કના ક્વેશ્ચનની તૈયારી કરો ને, તમે જોશો તો એના ટોટલ ક્વેશ્ચન 30 પૂછાવાના છે, એટલે ટોટલ વેઇટેજ 90 માર્કનું છે. સૌથી હાઈએસ્ટ વેઇટેજ આનું છે. 3 માર્કના ક્વેશ્ચનની તૈયારી કરશો એટલે ઓલમોસ્ટ એની અંદર તમારી 1-2 માર્કના ક્વેશ્ચનની તૈયારી જે છે એ થઈ જ જશે. ફેક્ટ્સ જે છે એ તમે ઓલરેડી વાંચશો જ. ઓકે, 3 માર્કનું તમે વાંચશો અને સાથે સાથે ફેક્ટની તૈયારી તમે ઓલરેડી કરી લેશો. રહી વાત 5 માર્કના ક્વેશ્ચનની, તો 6 ક્વેશ્ચન પૂછાશે, 30 માર્ક્સ છે. તો આ તમને અલગથી નથી કરવાનું, આનું ખાલી તમારે શું શીખવાનું છે તો ઇન્ટ્રો લખતા શીખવાનું છે. કઈ રીતના હું ઇન્ટ્રો લખી શકું, તો ઇન્ટ્રો તમે 3 માર્કના ક્વેશ્ચનમાં લખવાના છો. ઇન્ટ્રો અલગથી નહીં લખો પણ ઇન્ટ્રોનું પહેલું સેન્ટેન્સ તો લખશો ને, તો એ કોમન આવવાનું છે. નિષ્કર્ષ, કન્ક્લુઝન, તો કન્ક્લુઝન જે છે એ કોમન આવવાનું છે. ખાલી જે ચેન્જીસ આવશે બોડી પાર્ટની અંદર. બોડી પાર્ટની અંદર તમારે ડાયમેન્શન્સ આપવાના છે. 3 માર્કમાં સ્પેસિફિક ના હોય, એમાં તમારે પેરેગ્રાફ ફોર્મમાં જ આન્સર લખવાનો હોય. પણ અહીંયા બોડી પાર્ટ જે છે એની અંદર ડાયમેન્શન આપવા પડે 5 માર્કમાં, રાઈટ. અલગ અલગ પોઈન્ટ જે છે એ કવર કરવા પડે તમારે. તો એ ખાલી એક તમારે શીખવાનું રહેશે. બાકી તમારી આ તૈયારી જે છે ને, આ ત્રણેય એ એક સાથે થઈ જશે. સમજાઈ જાય તમને? ઓલમોસ્ટ 3 માર્કના કરશો ને એટલે 5 માર્કનું તમારી પાસે બેઝ તો આવી જ જવાનો છે. 3 માર્ક્સની તૈયારી કરશો એટલે 5 માર્કનો બેઝ તો તમારી પાસે ક્લિયર થઈ જ જવાનો છે. કેમ કે 3 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચન છે 3 માર્કમાં પૂછાઈ શકે ને 5માં પૂછાઈ શકે, એવા ક્વેશ્ચન હોય ને. તો ઓલમોસ્ટ એ બે તૈયારી સિમિલર જ થઈ જશે. તમે જો 3 માર્કની તૈયારી કરશો તો ઓલમોસ્ટ બીજી તૈયારી તમારી થઈ જવાની છે. આ મારે તમને મેઇનલી સમજાવી રહ્યો છું. સાથે બીજી વસ્તુ, હવે આના માટે શું કરવું, આના માટે આપણે કઈ રીતના પ્રિપેરેશન કરી શકીએ, તો તમારે સૌ પ્રથમ સીસીઈનું પેપર જોવાનું છે. જો હું તમને થોડીક સ્ટ્રેટેજી આપી દઉં. ઓકે, તમારે શું કરવાનું છે, સીસીઈનું પેપર પહેલાં ખોલીને બેસવાનું છે. કયું? તો એ ગ્રુપનું. ગ્રુપ એ જે મેઇન્સ લેવાની ને એનું પેપર ખોલીને બેસવાનું છે. એમાં 3 માર્કના ક્વેશ્ચન તમને વધારે જોવા મળશે, રાઈટ. આ તમારે જોવાનું છે. હવે એની અંદર ટોપિક કઈ રીતના પૂછ્યા છે, કેવા ક્વેશ્ચન આવ્યા છે, તમે જોશો તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે યાર. તમે પ્રિલિમની અંદર જે ટોપિક ભણી ગયા છો એમાંથી જ આખું ક્વેશ્ચન એને ડ્રાફ્ટ કરીને મૂકેલા છે જીએસના. તો તમારે શું કરવાનું છે અહીંયા, તો એ તમારું જીએસ ઓલરેડી છે, તમારે ટોપિક વાઇઝ નોટ કરતી જવાની છે. એક જીએસનો ટોપિક મેં આજે લીધો હાથમાં. ફોર એક્ઝામ્પલ મેં સિંધુ ઘાટી સભ્યતા લીધો, તો સિંધુ ઘાટી સભ્યતામાંથી શું શું પૂછાઈ શકે, તો સિંધુ ઘાટી સભ્યતાની લાક્ષણિકતાઓ પૂછાઈ શકે, એના સ્થળ વિશે પૂછાઈ શકે, રાઈટ. એના અર્થતંત્ર રિગાર્ડિંગ પ્રશ્ન પૂછાઈ શકે, રાઈટ. એની રાજકીય વ્યવસ્થા એના અંગે પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાંથી અલગ અલગ જે પુરાવા મળ્યા છે તો એના વિશે, એના વિસ્તાર, આ સ્થાન અને વિસ્તાર બે પૂછાઈ શકે, સ્થળ અને વિસ્તાર એનો, રાઈટ. એ સિવાય તો તેમાં સ્ત્રીઓની સ્થિતિ પૂછાઈ શકે છે, સ્ત્રી પુરુષની સ્થિતિ શું હતી, રાઈટ. પછી એ સિવાય સિંધુ સભ્યતાના પતનના કારણો પૂછાઈ શકે છે. તો આટલામાંથી આ બધા ટોપિક મેં તમને કીધું એમાંથી જ એકાદો ક્વેશ્ચન હોવાનો છે. સિંધુ ઘાટી સભ્યતાની બીજી અન્ય વિશ્વની સભ્યતાઓ સાથે તમને કમ્પેરિઝન પૂછાઈ શકે. તો આ શું થઈ ગયું, ટોપિક થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે હું તમને સમજાવું. તમે જ્યારે બુક લઈને સિંધુ ઘાટી સભ્યતા વાંચવા બેસો છો તો તમારે બર્ડ વ્યૂ લેવાનો છે. સિંધુ ઘાટી સભ્યતાનો એક વિહંગાવલોકન કરવાનું છે, રાઈટ. એની અંદરથી કયા કયા સેગમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ તમારે જોવાનું છે અને થોડોક એઆઈનો ઉપયોગ શીખવાનો છે.
તમારે એઆઈનો થોડોક ઉપયોગ શીખવાનો છે. એની અંદર તમારે શું જોવાનું છે, તમારે ટોપિક નાખવાનો. ચેટ જીપીટી હોય કે ગ્રોક હોય કે પછી ડીપસીક હોય કે તમે વોટ એવર કોઈ પણ જેમિની હોય, તો એની અંદર તમારે ટોપિક લખવાનો છે. પહેલાં એને સૂચના આપી દેજો કે મારે આ રીતના મારો પર્પઝ જે છે એ આ રીતના પ્રિપેરેશન કરવાનો છે, મને આ વિશે માહિતી આપો, આમાંથી જે ક્વેશ્ચન જે સેગમેન્ટમાંથી નીકળી શકે આપો. એટલે તમને એ સેગમેન્ટ આપી દેશે કે અહીંયાથી ક્વેશ્ચન નીકળી શકે છે. એને ખબર છે, તમે પૂછશો એટલે એને ખબર છે કે ભાઈ ધોળાવીરામાંથી ક્વેશ્ચન જે છે ને બની શકે. ધોળાવીરા યુનેસ્કો હેરિટેજ સાઇટ છે, તેમાંથી ક્વેશ્ચન નીકળી શકે. ધોળાવીરા વિશે માહિતી આપો તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એને ખબર છે, એ તમને આપશે. ત્યાંથી તમે સરખો પ્રોમ્પ્ટ આપીને લખશો ને ત્યાં, ઓકે, આ તમને કોઈ જગ્યાએ સમજાવેલું નહીં હોય પણ તમે ત્યાં આપશો ને ટોપિક, એટલે તમને ક્વેશ્ચન અને એના ટોપિક કયા એરિયામાંથી પૂછાય છે તો એ તમને આપશે. વ્યવસ્થિત પ્રોમ્પ્ટ લખજો, ગુજરાતીમાં લખશો તો એ તમને જવાબ આપશે. સાથે સાથે આ બધા ટોપિક એ તમને કહે છે કે આટલા ટોપિકમાંથી પૂછાઈ શકે. તો એનું શું કરવાનું છે, તમારે એક નોટ ડાઉન કરી લેવાની છે અને 2 પેજર નોટ બનાવી લેવાય. 2 પેજની અંદર એક ટોપિક જે છે એ મેક્સિમમ પૂરો થઈ જવો જોઈએ. સમજાણું? તો એ નોટમાંથી જ તમારો ક્વેશ્ચન આવશે, આ ગેરંટી. તમે સીસીઈનું પેપર જુઓ, કેટલો ઇઝી ક્વેશ્ચન પૂછ્યો છે. સિંધુ ઘાટી સભ્યતાની લાક્ષણિકતાઓમાંથી ક્વેશ્ચન હતો, એના સ્થળોમાંથી, કે ગુજરાતની અંદર જે સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો છે, રાઈટ, તો એનું વર્ણન કરવા વિશે ક્વેશ્ચન હતો, એની લાક્ષણિકતાઓ વર્ણવો, રાઈટ. તો એ તમારે લખવાના હતા, અલગ અલગ સ્થળોએથી શું શું મળ્યું છે. ઓકે, વોટર હાર્વેસ્ટિંગના પુરાવા મળ્યા છે. સિંધુ સભ્યતાની અંદર નગર આયોજન કેવું હતું, તો 2 સ્તરીય નગર હતા, એમાંથી એક માત્ર ધોળાવીરા જે છે ત્યાં 3 સ્તરીય હતું, સિટાડેલ કહેવાય, રાઈટ. તો એ તમારે લખવાનું હતું ત્યાં. તો કહેવાનો મતલબ શું છે, તમારે એઆઈનો ઉપયોગ થોડોક આ રીતના સ્માર્ટ પ્રિપેરેશન કરવાની છે. 30 દિવસમાં તો જ આ સિલેબસ જે છે એ આપણે પૂરો કરી શકીએ. દરેક જે વિષય છે તમારા, તો આને તમારી રીતે સમય ફાળવી દેવાનો છે કે ભાઈ 3 દિવસ મેં હિસ્ટ્રી આપ્યું, 3 દિવસ મેં કલ્ચરને આપ્યું, એમાં ગુજરાતના સવાલો વધારે જોવા મળશે. ઓકે, 3 દિવસ મેં ભૂગોળને આપ્યા, તમારા 9 દિવસ થઈ ગયા, રાઈટ. 10, 11, 12 દિવસ થયા વિજ્ઞાનને આપ્યા. પછી આને 3 દિવસ 13, 14, 15, 16, 17, 18 જાહેર વહીવટને આને બેને થઈને મેં 5 દિવસ આપ્યા. 18, 19, 20, 21, 22, 23 દિવસ મારા થયા. કરંટ અફેર્સ તો જે છે એ તમારે રેગ્યુલર કરવું પડશે. ઓકે, જેમ જેમ દિવસો જશે એમ તમારે કરંટ ઉપર નજર નાખવી પડશે, જ્યાં જ્યાંથી ક્વેશ્ચન પૂછાય છે. ક્વાડ જેમ કે પૂછાણી હતી સીસીઈમાં, રાઈટ, ક્વાડ સમિટ વિશે પૂછાણું હતું. પછી ઘણા બધા કરંટ અફેર્સ હતા, તો એ તમારે એકવાર જોવાના છે. તો આ રીતના 23 દિવસ થઈ ગયા ને તમારા. એ પછી તમારે રિવિઝન માટેના બીજા 2 દિવસ જોશે અને મોક ટેસ્ટ, ફૂલ લેન્થ મોક ટેસ્ટ માટેના બીજા દિવસ જોશે. એટલે આપણું ટાર્ગેટ બધાને 3-3 દિવસમાં એક સબ્જેક્ટ પૂરો કરવાનો, આવો ટાર્ગેટ આપણે રાખવો પડશે. સમજાય છે આ વસ્તુ? હવે હું તમને જો આ ક્વેશ્ચન હું તમને થોડાક બતાવ્યા છે. જો આ ક્વેશ્ચન જે છે ને, આ યુનિક ક્વેશ્ચન છે. શા માટે યુનિક ક્વેશ્ચન છે ખબર છે? તમને કહું છું. આ યુનિક શા માટે કહું છું ભાઈ? તો ઘણી બધી વખત એક્ઝામની અંદર તમે જોશો તો ગુજરાતી હોય કે જીએસ હોય કે ઇંગ્લિશ હોય, એની અંદર તમને એવા ક્વેશ્ચન જોવા મળશે કે જેમાં તમે એટ ધ ટાઈમ એક્ઝામના સમયે તમે ડાયરેક્ટ એ વસ્તુ રિકોલ નહીં કરી શકો. એના માટે તમારી પાસે થોડું બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન અથવા તો તમે થોડીક નોટ્સ બનાવેલી હશે ને ટોપિકની, તો તમે એ ક્વેશ્ચનને ઇઝીલી ટેકલ કરી શકશો. ઓકે, જો હું તમને બતાવું છું કે આ ટોપિક શેના વિશે છે. જો એમાં પહેલો ક્વેશ્ચન જુઓ, ગુજરાતી રંગભૂમિમાં પારસી સાહિત્યકારોએ મહત્વનું પ્રદાન કર્યું છે, ચર્ચા કરો. હવે ગુજરાતી રંગભૂમિનો ક્વેશ્ચન છે, રંગભૂમિમાં પારસીનું યોગદાન તમને યાદ આવશે સીધું? નહીં આવે. આવા ક્વેશ્ચન તમે જીપીએસસીની અંદર જોશો સિનેમા ઉપર. જો આ બીજો ક્વેશ્ચન સિનેમા ઉપર છે, જુઓ તમે, નાટ્ય ભૂમિ, આમાં ક્વેશ્ચન તમે જોશો અવારનવાર. સિનેમા ઉપર જુઓ તમે, સિનેમા સમાજના આનંદ સંઘર્ષ, કીવર્ડ જુઓ, આનંદ સંઘર્ષ અને જટિલતાઓને પ્રતિબિંબિત કરે છે. તો એને ઉદાહરણસહ વિવેચન કરવાનું છે એના ઉપર. જો આ પાંખિયા જે છે ને એ જોજો, ચર્ચા કરો, વિવેચન કરો, ટીકા કરો, વિશ્લેષણ કરો, બધાની દલીલ કરો. આ બધાનો અર્થ અલગ થાય છે. તો પાંખિયા શું છે, પાછળ પૂંછડી જેને કહેવાય ક્વેશ્ચનની, તો એ શું છે એના ઉપર ખાસ હાઇલાઇટ થઈ જવું જોઈએ. સમજાણું? તો તમને વિશ્લેષણ પૂછ્યું હોય કોઈ પણ વસ્તુનું કરવાની, તો ત્યાં તમારે પોઝિટિવ, નેગેટિવ, તર્ક, વિતર્ક આ બંને રજૂ કરીને છેલ્લે એનો સારાંશ આપવો પડે, એનો નિષ્કર્ષ આપવો પડે, રાઈટ? તો
આ જોવાનું છે, અહીંયા વિવેચન પૂછ્યું છે ને એમાં ઉદાહરણ આપવાના છે. આ તમને હું અત્યારે સોલ્વ નથી કરાવતો, ખાલી ક્વેશ્ચન બતાવું છું. હવે એમને આવડે આ કયો જોઈએ? સિનેમાના તમને મૂવીઝના નામ તમને આવડવાના છે, સીધા યાદ નથી આવવાના. ને એને તમારે ઉદાહરણ આપવાનું છે કે આ મૂવીની અંદર આ વાત કરેલી છે. CCEના ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન કોના છે? CCEના ક્વેશ્ચન છે એ ગ્રુપના, બીજે ક્યાંયથી નથી લીધેલા. તો એના માટે તમારી પાસે પ્રીપેડ ડેટા તમારી પાસે હોવા જોઈએ. તો અહીંયાથી આ વસ્તુ ખાસમાં ખાસ કહું છું, તમારે ફોર્મેટ પૂરા થાય ને એટલે તમારે ડેટા કલેક્ટ કરવાના છે આ રીતે. એમાંથી તમે એક ક્વેશ્ચન અવારનવાર, જો GPSCના PYQ જેટલા લોકોએ જોયા હશે ને ગુજરાતીના, એની અંદર પત્ર લેખન પૂછાય છે. તો પત્ર લેખનની અંદર અવારનવાર એક ક્વેશ્ચન છે ને લગભગ પૂછાણો છે 5 થી 6 વાર. તમારા મતે જે કોઈ એક શ્રેષ્ઠ પુસ્તક છે અથવા તો 3 શ્રેષ્ઠ પુસ્તક છે એને તમારે તમારા મિત્રને કે તમારા ફેમિલીને સજેસ્ટ કરવાના છે કે આ 3 પુસ્તક વાંચજો વેકેશનના ટાઈમમાં. બીજો એક ક્વેશ્ચન હતો 10 પુસ્તક પૂછાણા હતા. તમારે 10 પુસ્તકોની, જે તમને એવા લાગે છે ગુજરાતીના સર્વશ્રેષ્ઠ પુસ્તકો છે એની 10 પુસ્તકોની યાદી આપવાની હતી, લેખકના નામ સાથે એ તંત્રીને મોકલાવવાની હતી. તમે વિચાર કરી જુઓ, 10 પુસ્તકના નામ એકસાથે યાદ આવશે? નથી આવવાના. તો એના માટે ટોપર્સને બધા જે સ્ટ્રેટેજી ફોલો કરે છે, શું કરે છે? તો આવા ક્વેશ્ચનને ટેકલ કરવા માટે, કે પછી કોઈ પણ નિબંધ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય, તો એના માટે થીમ તૈયાર કરી દે છે. શું કરે છે? અલગ અલગ થીમ તૈયાર કરે. ઓકે, એ થીમ વાઇઝ પ્રિપેર કરશે બધી વસ્તુ. સિનેમા હશે તો સિનેમામાંથી એમને ખબર છે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. એક તો પૃષ્ઠભૂમિમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઈટ. પછી બીજા કેના વિશે? તો જે મહિલા કેન્દ્રિત ફિલ્મો છે તો એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે કે મહિલા આધારિત ફિલ્મો જે છે એનું સિનેમા જગતની અંદર વર્ણન કરો. પછી આમાંથી સિનેમામાંથી તો એની સમાજ ઉપર અસર પૂછાઈ શકે, સમાજ ઉપર એની અસર પૂછાઈ શકે, બીજા કોઈ ઉપર, બાળકો ઉપર એની અસર પૂછાઈ શકે, સમાજની અંદર બધાય આવી જાય, યુવાનો ઉપર અસર આવી શકે, મહિલાઓ ઉપર અસર આવી શકે. બીજી વસ્તુ આમાંથી શું પૂછાઈ શકે? તો સિનેમા જગતની થીમ, પહેલાં કઈ થીમ ઉપર મૂવી બનતા હતા ને અત્યારે, પછી એનું વર્તમાન સમયની અંદર એનું પરિદ્રશ્ય, ઓકે, વર્તમાન સમયની અંદર એનું સિનારીઓ, એ પૂછાઈ શકે. પછી આવતીકાલ અને આજ, સિનેમા જગતની આવતીકાલ અને આજ એટલે એ કયું થયું? તો એની ઇતિહાસ, એનો આખો ઇતિહાસ પૂછાઈ શકે. આવા ક્વેશ્ચન કંઈક તમને સિનેમા જગત ઉપરથી પૂછાઈ શકે. નારીવાદી વિશે તમને પૂછાઈ શકે અહીંયા, નારીવાદ, રાઈટ. નારીવાદ વિશે અહીંયા સિનેમામાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એમને ખબર છે કે આમાંથી ક્વેશ્ચન આવી શકે. આમાંથી ગુજરાતી સિનેમા અલગથી તમારે પાછું કરવાનું હોય. ગુજરાતી સિનેમાની અંદર જે વિકાસ થયો છે, ઓકે, એમાંથી ક્વેશ્ચન પાછા અલગથી આવતા હોય. તમે જોજો CCનું પેપર ઉપાડીને, નહીં આવડે એમને ક્વેશ્ચન નહીં લખી શકો આવા ક્વેશ્ચન જ્યારે પૂછશે ત્યારે. એટલા માટે કહું છું કે થીમેટિક ડેટા જે છે એ આપણે ડેઇલી કરવા પડશે. થીમેટિક ડેટાનો મતલબ શું છે અહીંયા? તો તમારી પાસે આવી 10 પુસ્તકોના નામ, 5 કે 10 પુસ્તકોના નામ ને એની વિગત, કે ભાઈ પન્નાલાલ પટેલ છે તો એણે કઈ લખી? માનવીની ભવાઈ લખી છે, તો એ તમને ખબર હોવી જોઈએ. મળેલા જીવ તો એને લખી છે, તો એની વિગતે ખબર હોવી જોઈએ કે મળેલા જીવની અંદર કોણ આવે? તો કાનજી આવે, જીવી આવે, આવા બધા પાત્રો આવે. આખું શેનું વર્ણન છે? તો ગ્રામીણ પ્રેમ કથાનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે, રાઈટ. એવા પાત્રોના નામ માટે 2-3 વસ્તુ તમને એની અંદરની ખબર હોવી જોઈએ, ત્યારે જઈને તમે ક્વેશ્ચનને ટેકલ કરી શકશો આવા. એ સિવાય તમે આ વસ્તુનો ઉપયોગ નિબંધની અંદર કરી શકશો. નિબંધની અંદર આનો ઉપયોગ કરી શકશો, ઇંગ્લિશની અંદર એસેની અંદર આનો ઉપયોગ કરી શકશો, ઓકે. પત્ર લેખન ને બીજા બધા ફોર્મેટમાં તો કરી જ શકશો, અને GSમાં તમને સવાલ આવશે તો ત્યાંય તમે ઉપયોગ કરી શકશો. તો આ વસ્તુ ખબર પડે છે, દરેક વસ્તુ આ રીતે કરવાની છે. આ તમે જુઓ, યોજના એક અલગ થીમ છે. યોજના તો તમને સિલેબસમાં અલગથી આપી જ છે. જો વર્તમાન પ્રવાહો સાથે શું આપ્યું છે? મહત્વની ઘટના, આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટના અને વર્તમાન પ્રવાહ સહિત આની અંદર જ યોજના આવી જશે તમારી. આયરી જો, આયરી યોજના અહીંયા આપેલી છે 20 માર્ક્સમાં, જાહેર વહીવટ, શાસન અને યોજના, રાઈટ. તો અહીંયા તો યોજના આવશે જ તમારી, પણ સાથે સાથે અહીંયાથી પૂછશે. તો તમે યોજનાના ક્વેશ્ચન જોજો ખાલી કેટલા પૂછ્યા છે CCEમાં. શ્રમિક બસેરા યોજના પૂછી હતી, પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પૂછી હતી, લાભ અને વિશેષતાઓ.
દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આ પૂછ્યું હતું. તો તમારે શું કરવાનું છે? થીમ આધારિત યોજના કરવાની. થીમ આધારિત યોજના, હેલ્થ કેર ઉપર કોઈ યોજના હોય તો એ, શિક્ષણ ઉપર કોઈ હોય તો એ, મહિલા ઉત્થાન માટેની કોઈ યોજના હોય તો એ, ગરીબો માટેની હોય તો એ થીમેટિક કરવાની છે તમારે. અને જેટલી ચર્ચામાં છે એ બધી તો કરવાની જ છે. સમજાય છે આ વસ્તુને? તો આ બધું વસ્તુ ક્યાંથી મળશે? તો એ તમારા માટે આપણે ઓલરેડી વેબડેમીની અંદર જો તમે જોડાયેલા છો ને, તો આ થીમ આધારિત કન્ટેન્ટ ઇંગ્લિશમાં અને એઝ વેલ એઝ ગુજરાતીમાં આ બંનેની અંદર આપણે મૂકેલું છે. આ બંનેની આપણે ઈ બુક મૂકેલી છે. ઓકે, તમને હમણાં હું આગળ બતાવીશ. ઓકે, જો અહીંયા આગળ બતાવીશ. આ ઈ બુક છે, ઇંગ્લિશની છે. જુઓ તમે, લાસ્ટ મિનિટ માસ્ટરી, આ ફોર્મેટ માટેની છે. છેલ્લી મિનિટમાં તમારે બધા ફોર્મેટનું રિવિઝન કરવું છે તો આ એના માટેની છે. ઓકે, એકદમ પાતળી બુક છે, 30 થી 40 પેજની અંદર તમારા બધા ફોર્મેટનું રિવિઝન થઈ જાય. એ આપણે ફૂલ જગ્યાનો ઉપયોગ કર્યો છે એટલે. ઓકે, ઇંગ્લિશ મેઇન્સ માસ્ટરી મોડ્યુલ્સ, આ મોડ્યુલ્સની અંદર આપણે થીમેટિક દરેક વસ્તુ જે છે એ કવર કરી છે. અને એના સબ થીમ જે છે એની અંદર પણ આપણે શું કર્યું છે, એની અંદર વર્ગીકૃત કરેલ છે. પ્રેક્ટિસ માટેની ક્વેશ્ચન આન્સરવાળી બુક, પ્રેક્ટિસ માટેની ગુજરાતી વર્ણનાત્મક મેઇન્સ માસ્ટરી મોડ્યુલ. ઓકે, આની અંદર પણ અલગ અલગ થીમેટિક વસ્તુ, પર્યાવરણ થીમ થઈ ગઈ, શિક્ષણ થઈ ગઈ, તો એ બધી વસ્તુ, કોટેશન્સ થઈ ગયા, નિબંધની અંદર કોટ લખવા હોય તો એ બધી વસ્તુ, તો એ બધી જ વસ્તુ ત્યાં આપણે કરેલી છે કવર. ઓકે, આ તમામ વસ્તુ જે છે એ જીએસની છે. જીએસની પણ ક્વેશ્ચન આન્સરની બુક્સ જે છે એ આપણે ઓલરેડી મૂકી દીધેલી છે. હવે એની તૈયારી કેમ કરવી, આમાંથી યુટિલાઇઝ કેમ કરવું સમયને, આપણે બેચની અંદર, ઓકે, જે આપણી બેચ છે રેવન્યુ તલાટીની, એની અંદર આપણે અલગથી એક લાઈવ સેશન ગોઠવવાના છીએ. ઓકે, એ આજે અથવા આવતીકાલે આપણે એનું સેશન જે છે એ રાખીશું. સાથે એક બીજી વસ્તુ બતાવી દઉં, સીસીની જે એ ગ્રુપની મેઇન્સ એક્ઝામ હતી તો એમાં લાઇનવાળા પેજ હતા. એમાં લાઇન કેટલી હતી ખબર છે? તો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે ભાઈ એની અંદર ટોટલ એક પેજમાં 30 લાઇન હતી. આ કોઈએ નથી કીધેલું પણ યાદ રાખજો, સીસીનું પેપર જે છે એમાં એક પેજમાં 30 લાઇન આપી હતી. આ અકોર્ડિંગ તમારે જે છે એ સેટ કરવાનું છે. ઓકે, તમારું જે લખાણ છે. શા માટે આ તમને બતાવું છું? તમે જે પ્રેક્ટિસ કરશો ને, તમે જે લખવાની પ્રેક્ટિસ કરશો ને, તો એ પ્રેક્ટિસ જે છે અહીંયા કરવાની છે કે એક પેજની અંદર, એક લીટીની અંદર મારા કેટલા શબ્દો સમાય છે. તો મેં આ લખ્યું, એક લીટીની અંદર મારા 5 શબ્દો સમાય છે પ્રેક્ટિસમાં. તો મારે આવી 30 લીટી લખું તો કેટલા શબ્દો થાય? 3 પંચા 15, મારા 150 શબ્દ થઈ ગયા. ફોર એક્ઝામ્પલ વાત છે. એમાં નોની, નુના, અનુગ, નામયોગી એ બધું ના ગણાય. શબ્દ ન કહેવાય એને. આખો શબ્દ હોય ને એને શબ્દ કહેવાય. અનુગ, નામયોગી એને શબ્દ ના કહેવાય. તો આ સમજજો ખાસ વસ્તુ. તો 150 શબ્દ થઈ ગયા તો મારે 250 શબ્દોનો નિબંધ લખવાનો છે. તો હું કઈ રીતના છૂટછાટ કરી ડાયાગ્રામ એકાદો બનાવી દો મસ્ત, રાઈટ? અને કઈ રીતના હું એને લખી શકું આટલા શબ્દોની અંદર, જગ્યાને કઈ રીતના હું લખી શકું, તો એ તમને અહીંયાથી ખબર પડશે. આ સમજાય છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રેક્ટિસ તમે કરો છો તો આવી પેજની અંદર જ કરવાની છે. નિબંધ જો તમે જોશો ને તો ત્યાં 3.5 પેજની અંદર નિબંધ હતો સીસીમાં. અહીંયા તમારે 3.5 પેજ નહીં હોય, 2.5 પેજ કે 2 પેજની અંદર જ હશે, તમને આપવામાં આવશે. 2.5 પેજમાં નિબંધ લખવાનો હશે. તો બે વસ્તુ ડિફરન્સ છે, આ સમજજો. અને આ પેપર જો તમને મળી શકે ક્યાંયથી, તો એનું આ જે એક પેજ છે ને એની ઉપર જ તમે પ્રિન્ટ કરાવીને પ્રેક્ટિસ કરજો લખવાની. ને અહીંયા આસિયામાં લખવાનું કે મારે આ વસ્તુ લખતા 15 મિનિટનો ટાઈમ લઈ ગયો, 20 મિનિટનો ટાઈમ લઈ ગયો. એટલે દરરોજ તમે જો મિનિટ લખશો ને એટલે આઈડિયા આવશે કે મારી લખવાની સ્પીડ વધી છે, વિચારવાની સ્પીડ હવે વધી છે પહેલાં કરતાં. તો આ ઇમ્પ્રુવમેન્ટ આપણને આપણું દેખાવું જોઈએ. લખવાનો છે સમય. આ સમજાય છે? હું એક એક વસ્તુ બહુ ધ્યાનથી સમજાવું છું. ખાલી એવું નથી કે ઉપરછલી માહિતી દઈને કટ ઓફની વાત કરીને નીકળી ગયા, એવો અહીંયાથી બિલકુલ હેતુ નહોતો. કંઈક નવી વસ્તુ શીખીને જાઓ, કંઈક એકાદો પોઈન્ટ આમાંથી કામનો આવી ગયો તો તમે રોડ મેપની અંદર ઇન્ક્લુડ કરી શકશો તમારા. સમજાય છે આ વસ્તુ? બીજી વાત, હવે મિત્રો ધ્યાન શું રાખવાનું છે આની અંદર? તો પહેલી વસ્તુ કે આપણે માર્ક્સની વાત કરી, કેટલો ટાર્ગેટ રાખવાનો છે. બીજી વસ્તુની વાત કરું તો તમારા પેપર જે છે ને બધા પ્રશ્નો અટેન્ડ કરવાના છે. બધા પ્રશ્નો જે છે એ અટેન્ડ કરવાના છે તમારે. પહેલી વસ્તુ એવું ના થવું જોઈએ કે એક પ્રશ્ન આખો લખવાનો જ બાકી રહી ગયો. તો તમારું જે પેપર હશે એ 100માંથી સીધું 90 માર્કનું બની જશે ભાઈ. જો 10 માર્કનો ક્વેશ્ચન તમે બાકી રાખી દેશો તો તમારી ગણતરી આખી 90 માર્કમાંથી જ થશે પછી. એટલે એવું બિલકુલ ના કરતા કે ક્વેશ્ચન આખો છોડીને આવો કોરો. ઓકે, ખાસ એમાંય તમે લેંગ્વેજમાં તો ના જ કરતા, લખીને આવજો ભાઈ. તમને જે ફાવે છે, જેટલું ફાવે છે, જે આઈડિયા આવે છે એ લખજો ખરી.
એટલે પહેલો ટાર્ગેટ એ હોવો જોઈએ કે પેપર આખું પૂર્ણ કરવું. 3 કલાકની અંદર પેપર પૂરું થવું જોઈએ. એના માટે તમારે મોક પણ આપવાની છે લાસ્ટની અંદર. આ સમજાય છે? મોક પણ તમારે આપવી પડશે આની અંદર. ઓકે. બીજું તમારે શું ધ્યાન રાખવાનું છે? ગુજરાતી ઇંગ્લિશની અંદર તો ખાસ પેપર પૂરું થવું જોઈએ. જીએસમાં તમને અમુક ના આવડતા હોય સવાલ, તો એ તમે છોડી દો છો કે રાખી દો છો, તે પાછળથી તમે અટેન્ડ કરી શકો. બીજી વસ્તુ કે અત્યારથી ઘણા બધા મિત્રો જે છે ભૂલ કરશે. ખાલી શું કરશે ખબર? રીડિંગ ઉપર ફોકસ કરશે, ખાલી વાંચ્ય રાખશે. ભાઈ આ લખવાની પરીક્ષા છે, ખાલી વાંચ્ય નહીં લખી શકો. તમારે અત્યારથી જે ફાવે એ, જેટલું ફાવે એ લખવું પડશે ભાઈ. રાઇટિંગ પ્રેક્ટિસ ડેઇલી અત્યારથી કરવી પડશે. ઓકે, આ વાસ્તવિકતા છે અને આને સ્વીકારીને 1 મહિનામાં આપણે આગળ વધવાનું છે. તમે ડેઇલી લખજો. પહેલો દિવસ છે તો 2 ક્વેશ્ચન ભલે લખ્યા, પણ એ લખજો ખરી. સમજાય છે? હવે આની અંદરથી શું કરવાનું છે, શું વાંચવાનું છે, એ માહિતી તમને આપું ને. ડેઇલી શું કરવાનું છે એ તમને કહું. તો આની અંદરથી જોશો તમે તો પહેલાં તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં આજે તો ફોર્મેટ ક્લિયર કરવાના છે. ફોર્મેટ જે છે એ તમારે ટોટલ 3 દિવસની અંદર, મેક્સિમમ 4 દિવસ, ઓકે, 3 થી 4 ડેઝની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી આ બંનેના ફોર્મેટ જે છે ને એમાંથી કોઈ ફોર્મેટ બાકી ના હોવું જોઈએ. ફોર્મેટની તૈયારી થઈ ગઈ હોવી જોઈએ. મેક્સિમમ 3 થી 4 દિવસ કહું છું. 2 દિવસમાં કરી નાખો, 1 દિવસમાં આખું ગુજરાતી, 1 દિવસમાં આખું ઇંગ્લિશ, તોય વાંધો નથી. સમજાય છે? ભલે જીએસ 2 દિવસ નથી અટતા તમે, કોઈ વાંધો નહીં, પણ ફોર્મેટ બધા ફોર્મેટ જે છે ને 1 મહિનાનો સમય છે તો પહેલાં પૂરા કરો. ફોર્મેટ પૂરા કરશો તો તમને વધારાનો આઈડિયા આવશે. તમે કોઈ વસ્તુ વાંચતા હશો તો એમાંથી ખબર પડશે કે અહીંયાથી ક્વેશ્ચન આ પૂછાઈ શકશે, આ ફોર્મેટ જે છે અહીંયાથી આવી શકે. તો એ તમને પછી ખબર પડશે. હવે તમને પાક્ષિક તમે વાંચતા હોય, એમને ગાંડાની જેમ પાક્ષિક તમને કોકે કીધું ને તમે વાંચવા બેસી ગયા, તો એમાં તમને ખબર જ નહીં પડે કે આ ટોપિકમાંથી કયો ક્વેશ્ચન આવી શકે છે. તમે ત્યાં વાંચશો મેલેરિયા વિશે કંઈક, ઓકે, સરકારે માહિતી આપી છે, વાંચશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયાથી મેલેરિયાનું શું પૂછાઈ શકે. તો મેલેરિયાનું જાહેર નિવેદન અહીંયાથી આવી શકે છે. પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદન આવી શકે છે. મેલેરિયા ઉપર સરકાર અત્યારે કામ કરે છે ને, પહેલી વેક્સિન આપણે સ્વદેશી વિકસાવી છે, રાઈટ. સીસીનું પેપર ઉપાડીને જોજો, ક્વેશ્ચન છે જાહેર નિવેદનમાં. કેમાંથી હતો? પાક્ષિકમાંથી હતો, જોઈ લેજો એકવાર. તો આ વસ્તુ તમને એ રીતના ખબર પડશે કે અહીંયાથી પત્ર પૂછાશે, અહીંયાથી અહેવાલ પૂછાશે. નિબંધ માટે આ વસ્તુ કામની છે. જો ફોર્મેટ ક્લિયર હશે તો ખબર પડશે. એટલે વાંચવું શું એ તમને અહીંયાથી ખબર પડશે. પહેલી વસ્તુ શું કરવાની છે? તો ભાઈ પહેલી વસ્તુ ફોર્મેટ બધા ક્લિયર કરવાના છે તમામ, ઓકે, લેંગ્વેજના. આના માટે હું 3 દિવસ કે 4 દિવસનો સમય અહીંયા લખું છું, રાઈટ. એ પછી બીજું કામ રીડિંગ કરવાનું છે. ફોર્મેટ પૂરા જેવા થાય એટલે રીડિંગ કરવાનું છે. રીડિંગમાં 3 સબ્જેક્ટ આવી જશે. એમાં જીએસનું રીડિંગ કરવાનું છે, ઇંગ્લિશનું રીડિંગ કરવાનું છે, ગુજરાતીનું રીડિંગ કરવાનું છે. 3 સબ્જેક્ટનું રીડિંગ કરવું પડશે. સાથે સાથે રાઇટિંગ જેટલું તમે વાંચો છો એટલું જ તમારે શું કરવું પડશે? તો તમારે લખવું પણ પડશે. તો મેઇન વસ્તુ વાંચવું ક્યાંથી, વાંચવું શું? તો ગુજરાતીની અંદર ભાઈ પહેલાં તો પાક્ષિક વાંચવાનું છે. ગુજરાત પાક્ષિક કરીને મેગેઝિન આવે છે, CMO, ઓકે, વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી લેજો. CMOની વેબસાઇટ આપણી ગુજરાત સરકારની છે, ત્યાંથી મળી જશે. દર 15 દિવસે પ્રકાશિત થાય. પાક્ષિકની અંદરથી શું કરવાનું છે? પહેલો તો તંત્રી લેખ વાંચવાનો છે. તંત્રી લેખ એટલે પહેલો લેખ હશે, ઓકે, જે એના તંત્રી હશે ને સામાયિકને, એના દ્વારા લેખ લખવામાં આવ્યો છે. આની ભાષા જોજો, અહીંયાથી તમને ઘણા બધા કીવર્ડ્સ મળશે, તો એને નોટ ડાઉન કરતા જવાના છે. કોઈ નવો કીવર્ડ મળે તો એ લખી લેવાનું છે તમારે, રાઈટ. ગુજરાત સરકારનું પાણી માટેનું પાણીદાર આયોજન, તો આ કીવર્ડ થયો, પાણી માટેનું પાણીદાર આયોજન. સફળતા મેળવવી, ટકાવવી અને પચાવવી, પ્રાસ બેઠો. તો આવા તમને શબ્દો ત્યાંથી મળશે. તો એ શબ્દોને તમારે પેપરની અંદર લખતા થવા માટે પહેલાં તો એ શબ્દ જે છે એ કીવર્ડ અલગથી નોંધી લેવાના છે, અલગથી, રાઈટ. તો આ તંત્રીલેખ ખાસમાં ખાસ વાંચવાનો છે. બીજી વસ્તુ, અંદર ઘણા બધા તમને લેખ આવશે. લેખની અંદરથી ડેટા મળશે. તો એ ડેટા કામના છે. ડેટા 2 પ્રકારના હોય, એક વર્ષ આધારિત હોય ને એક ડિકેડ આધારિત હોય. દાયકો 1950-60ના દાયકામાં, તો આ લોંગ ટર્મના ડેટા તમારે યાદ રાખવાના છે. 1950-60નો દાયકો એમ કહેવાય, 11મી સદી, તો એ દાયકો કહેવાય. તો એ ડિકેડ આધારિત ડેટા હોય, એની વેલિડિટી વધારે હોય, આની વેલિડિટી ઓછી હોય. તો આ ડેટા જે છે એ તમને યાદ જલ્દી રહી જશે, તો એ ડેટા યાદ રાખવાના છે. ત્રીજું, તો અહીંયાથી તમને ટોપિક મળશે, પત્ર લેખનનો, જાહેર નિવેદનનો, નિબંધનો, આ તે, એમાંથી તમને વિષયો મળશે. તો એ તમારે જોવાના છે પાક્ષિકમાંથી, ઓકે. પાક્ષિક તો કરવાનું છે, સાથે સાથે મેં તમને શું કીધું તું,
થીમ આધારિત તમારે તૈયારી કરવાની છે. તો આ થીમ માટે તમે શું કરશો? તો આજે મેં એક થીમ લીધી શિક્ષણ થીમ લીધી. તો એના ઉપર ડેટા આજે મેં કલેક્ટ કર્યો. 30 મિનિટ સુધી એમાં બધું જોયું. શિક્ષણની યોજનાઓ જોઈ, શિક્ષણના કોર્સ જોયા, રાઈટ, શિક્ષણ અંગેના ડેટા જોયા. હમણાં તમે પાક્ષિકની અંદર જોજો, ડ્રોપ આઉટ રેશિયો જે છે એ 1% ઘટી ગયો, રાઈટ. ડ્રોપ આઉટ રેશિયો એટલે શાળા પ્રવેશોત્સવ જે છે ને એને લીધે ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતની અંદર કેટલો ઘટ્યો? તો 1% ઘટ્યો. તો એ ડેટા થઈ ગયો, રાઈટ. પ્રવેશોત્સવ વિશે કાંઈ પણ પૂછાય અથવા ગુજરાતની શિક્ષણ વિશે કંઈ પૂછાય પહેલો, તો એમાં તમે લખી શકશો. યોજનાઓ તમે 2 જગ્યાએ ઉપયોગમાં આવશે. એક તો ડાયરેક્ટ જીએસમાં પૂછાશે, બીજું યોજના કે સરકારના ઇનિશિયેટિવ જે છે એ તમે લેંગ્વેજના પેપરની અંદર લખી શકશો. લેંગ્વેજના પેપરની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાય છે, સરકારની ભૂમિકા તમારે લખવાની છે કે સરકારની ભૂમિકા શું, તો ત્યાં તમે લખી શકશો ઇનિશિયેટિવને, યોજના જે હશે, સ્કીમ્સ, રાઈટ. તો આ રીતના તમારે થીમ ઉપર જવાનું છે. શિક્ષણ થઈ ગયું, હેલ્થ કેર થઈ ગઈ એટલે કે સ્વાસ્થ્ય થઈ ગઈ, સ્વાસ્થ્ય અને સંભાળ. પછી પર્યાવરણ થઈ ગઈ, એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. પછી એ સિવાય એઆઈ થઈ ગયું, એઆઈ એન્ડ ટેકનોલોજી થઈ ગયું, રાઈટ. ઘણી બધી થીમ છે. આપણે જો આ થીમ તમારે જોતી હોય તો મેં તમને બુક હમણાં બતાવી હતી ને, એ બુકની અંદર આપણે બધી જ થીમ. પછી એક ભારતીય સમાજ, આ બહુ મોટી થીમ છે. તમે સીસીઈનું પેપર ઉપાડીને જોઈ લેજો. આપણે એ બુક સીસીઈ એ ગ્રુપ પહેલાંની મૂકેલી જ છે, ગુજરાતી ઇંગ્લિશની. તો એમાં ભારતીય સમાજમાંથી ક્વેશ્ચન હતા. ભારતીય સમાજની સમસ્યાઓ જે છે ને, ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, રાઈટ, ઘણી બધી કુપોષણ, તો એ બધી સમસ્યાઓમાંથી, જાતિવાદ થઈ ગઈ, તો એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો એ ભારતીય સમાજ થઈ ગયું. ભારતીય સમાજ જે છે એની અંદરથી બીજા ક્વેશ્ચન, કલ્ચરલ ક્વેશ્ચન એ પૂછાય, રાઈટ. તો એ અહીંયાથી તમારા કવર થશે બધા. તો આશા રાખું છું કે આ થીમેટિક તૈયારી શું છે તમને કંઈક સમજાણું હશે. અત્યાર સુધીમાં કોઈએ નથી સમજાવ્યું. ઓકે, યુટ્યુબ ઉપર મને માહિતી નથી મળી, એટલા માટે ડિટેલમાં વિડીયો બનાવવો પડે છે, સમજાય છે. તો આ રીતના તમારે આગળ રીડિંગ અને રાઇટિંગ જેટલું તમે વાંચો છો એટલું જ રાતે એમાંથી ક્વેશ્ચન લખવાનો છે. તમે પૂરું કરો ને રીડિંગ એ પછી તમારે એમાંથી ક્વેશ્ચન આન્સર ખાસમાં ખાસ લખવાના છે. તમે 3 કલાક સ્ટાર્ટિંગમાં રીડિંગને ફોર એક્ઝામ્પલ આપો છો ને તો 1 કલાક રાઇટિંગને આપજો. ઓકે, ધીરે ધીરે વધારવાનો છે, 2 કલાક કરવાની છે ધીરે ધીરે. ઓકે, એટલે પણ અત્યારથી દિવસમાં છે ને તમે એક ગોલ બનાવજો કે મારે 8 થી 9 કલાકની તૈયારી ગમે એમ કરીને કરવાની છે, ત્યારે જઈને ભેગું થશે. ભાઈ અશક્ય નથી, હજી કહું છું. 1 મહિનાની અંદર થઈ પણ શકે છે જો તમારી પાસે થોડુંક સ્માર્ટ વર્ક તમે કરશો, થોડુંક પહેલાં નોલેજ હોય જીએસનું કે પછી બીજું કોઈ થોડુંક તમારી પાસે ડિટેલ નોલેજ હોય એ ટોપિકનું, રાઈટ. તો તમે આરામથી 1 મહિનાની અંદર કરી લેશો. ભલે બધા એવું કહે છે ના થાય, પણ થઈ શકશે. સ્માર્ટ તૈયારી કરશો ને, એઆઈનો ઉપયોગ કરો, મેં તમને કીધું આવી નોટ બનાવો, રાઈટ. તો થઈ જશે તમારાથી, વાંધો નહીં આવે. જો આ તમારે કોર્સમાં જોડાવવું હોય તો આપણો વેબડેમીનો મેઇન્સ માટેનો એક ક્રેશ કોર્સ છે. તમામ ફોર્મેટ જે છે એના લેક્ચર જે એની અંદર આપેલા છે ગુજરાતી ઇંગ્લિશના, અને જીએસ જે છે, જીએસના લેક્ચર તો છે પણ હું લેક્ચર રિકમેન્ડ નથી કરતો કે લેક્ચર તમે ઓલરેડી પ્રિલિમમાં જોયા હશે, પ્રિલિમ પાસ આઉટ થયા છો તો તમે સબ્જેક્ટ તૈયાર કરીને બેઠા હશો. જીએસ માટે તમારે શું કરવાનું છે, તો જે આ રીડિંગ મટીરિયલ છે, ઓકે, એ તમને મળશે. તો રીડિંગ મટીરિયલ ખાસ તમારે એમાંથી ક્વેશ્ચન આન્સર આતે મેં તમને જે રીતના કીધું, ઓકે, જે થીમ્સ આધારે કીધું, જે તમને ટોપિક કીધા કે તમારે 3 દિવસમાં એક સબ્જેક્ટ પૂરો કરવાનો, તો એ પહેલાં કરવાનો છે. એમાં પહેલાં બંધારણ પૂરું કરજો, ભૂગોળ પૂરું કરજો, અને ઇતિહાસ પૂરું કરજો, અને વારસો પૂરું કરજો. આ બધા ટોપિક પહેલાં કરજો. નીચેની જે બુક્સ છે ઇકોનોમી, તો એના હજી ટોપિક નથી આવ્યા મિત્રો. 5, 6, 7 અને 8 આના ટોપિક નથી આવ્યા. તો આ તો સૌથી છેલ્લે જ કરવાની છે. ઓકે, જાહેર વહીવટ અને જે એથિક્સ છે એ તો છેલ્લે જ કરવાનું છે. આના ટોપિક નથી આવ્યા હજી, તો આપણે એને બાદમાં રાખીશું. ઓકે, જ્યારે જો ડિટેલ સિલેબસ આવે છે તો આપણે એને પછીથી કરીશું. કિંમત અત્યારે રેવન્યુ તલાટીના ક્રેશ કોર્સની મેન્સની કિંમત 1999 છે. જૂના વિદ્યાર્થીઓને આમાં પણ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. 97 25 66 29 48 ઉપર તમારે કોલ કરી દેવાનું છે. ઓકે, આ તમે જોઈ શકો છો. આપણે 1 ગુણના ક્વેશ્ચન, 2 ગુણના ક્વેશ્ચન, 3 ગુણના ક્વેશ્ચન, ઓકે, કઈ રીતના આમાં આપ્યા છે જોતા જજો. આ ટોપિક છે, ઓકે, પહેલો. એની અંદરથી જો 5 ગુણના ક્વેશ્ચન તો એ અલગથી. ઓકે, તો આ તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે આપણી એપ્લિકેશનમાંથી, રાઈટ. આ ઇંગ્લિશનો કોર્સ છે ભાઈ, ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ મેઇન્સ, પ્રિલિમ પ્લસ મેઇન્સ. ઓકે, આ બંને અહીંયા કવર થશે. ગ્રામર તો કવર થશે જ, પ્રિલિમ અને મેઇન્સ આ બંને પણ કવર થશે, જેનું ઇંગ્લિશ વીક છે.
ટ્રાન્સલેશન નથી ફાવતું તો એવા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ખાસ જરૂરી છે. ઓકે, ઇંગ્લિશના તમામ ફોર્મેટ વ્યવસ્થિત રીતે સોનક સરે કરાવેલા છે. રેવન્યુ તલાટીનો કોર્સ છે, એમાં ઇંગ્લિશનો કોર્સ તો આવી જ જશે મેન્સનો, પણ અલગથી કોઈને લેવો છે તો આ કોર્સમાં ભાઈ ઓફર આ રીતની ચાલુ છે. ઓકે, વેબ ડેમી પ્લે સ્ટોરમાં સર્ચ કરજો, તમને મળી જશે. મેઇન્સ અને પ્રિલિમ, ગ્રામર, વોકેબ અને મેઇન્સ આ ત્રણેય વસ્તુ કવર થશે. આ ઇંગ્લિશ ગ્રામર વોકેબનો જનરલ કોર્સ છે, એની ઉપર આ ઓફર ચાલુ છે, તમે એક વખત જોઈ લેજો. બીજી ટાટની અત્યારે આપણે નવી બેચ લોન્ચ કરી છે, ટાટ એસ અને એચએસની લાઈવ બેચ છે. ઓકે, આ પણ અત્યારે લાઈવ થઈ ગઈ છે આપણી એપ્લિકેશનની અંદર, જેની અંદર લેક્ચર જે છે એ મુકાવાની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. પણ એની પહેલાં તમને કેટલા બધા ટાસ્ક જે છે એ આપવામાં આવશે કે તમે આ બેઝિક ઇંગ્લિશના લેક્ચર કે આ બીજી બધી વસ્તુ પહેલાં કરી લ્યો, જેથી કરીને 3 ઓક્ટોબરે તમે આવો તો કંઈક નોલેજ સાથે આવો, રાઈટ? તો તમને અત્યારે ટાસ્ક આપવામાં આવશે, સોનક સરની અંદર લાઈવ થશે ટૂંક સમયમાં. તો આશા છે કે આ લેક્ચરની અંદરથી કંઈક નવું જાણવા મળ્યું હશે. એવું નહીં થયું હોય કે તમારો ટાઈમ વેસ્ટ ગયો. ઓકે, તમને કંઈક એવી સમજણ પડી હશે કે જેથી કરીને તમારો જે રોડ મેપ છે 1 મહિનાનો, એની અંદર તમે ઇનપુટ જે છે એ એડ કરી શકશો. ઓકે, અહીંયાથી આ જ એક અપેક્ષા છે. ઓકે, જો લેક્ચર સારો લાગ્યો હોય તો એક વખત કમેન્ટ બોક્સની અંદર લખી દેજો તમારી કમેન્ટ, એનાથી અમને ઉત્સાહ મળતો હોય છે. ઓકે, તો મળીશું મિત્રો ફરી પાછા નવા લેક્ચરની અંદર. કોઈ વસ્તુની જો ક્યાંય અટકો છો તો એની કમેન્ટ કરી દેજો કે સાહેબ અહીંયાથી આ વસ્તુની જરૂર છે. ઓકે, એનો આપણે રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું, અથવા તો એપ્લિકેશનના ચેટ બોક્સમાં પણ તમે મેસેજ કરી શકો છો. રાઈટ? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.